નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ખૂબ જ સારી રીતે પ્રેક્ટિકલના વિડીયો પણ જોયા હશે, શાળામાં પણ પ્રેક્ટિકલ કરેલા હશે. પણ આજે આપણે જે વાત કરીએ છીએ એ પ્રેક્ટિકલ કર્યા બાદ તમારે જે તમારી આન્સર શીટ છે એમાં આપણે જે રજૂ કરવાનો છે પ્રેક્ટિકલ, એનું જે લખાણ કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે એની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઓહમના નિયમનો જે પ્રયોગ છે એ કેટલી રીતે પૂછાય છે, કઈ રીતે પૂછે તો કેટલું લખવાનું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. આપણે મીટર બ્રિજ માટે આપણે 3 રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, તો ત્રણેય રીતે આપણે કેવી રીતે લખવું એનો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે, એ તમે જોઈ લીધો હશે. મીટર બ્રિજમાં શ્રેણી સમાંતર પૂછે, અદલા બદલી કરીને પૂછે કે પછી અવરોધકતા પૂછે, જુદી જુદી રીતે પૂછે તો કેવી રીતે લખવું એની ચર્ચા કરેલી છે. આજે આપણે ઓહમના નિયમનો જે પ્રયોગ છે, ઓહમના નિયમનો પ્રયોગ આપેલ તમને પ્રવાહ માપક એટલે કે એમીટર આપ્યું છે, વોલ્ટમીટર આપ્યું છે, અજ્ઞાત અવરોધ આપ્યું છે જેવા સાધનો આપેલા છે. એની મદદથી ઓહમનો નિયમ ચકાસવા માટે જરૂરી પરિપથ તૈયાર કરવાનો છે, જોડાણ કરવાનું છે, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત વિભાવાંતરો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના યોગ્ય મૂલ્યો સાથે માત્ર ગણતરી કરી, અહીંયા માત્ર ગણતરી કરીને પૂછેલું છે, કરી ઓહમના નિયમની ચકાસણી કરવાની છે. તમારી ગણતરી પરથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું છે અને આપેલ વાહક તાર માટે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. આર પ્લસ માઇનસ ડેલ્ટા આર નક્કી કરવાનો છે. તો હવે નીચે પ્રશ્ન સરખા જેવો લાગે છે પણ ફેર શું છે? જો બધું સરખું છે, એક વસ્તુ અહીંયા તમને અલગ જોવા મળશે. મૂલ્યો લઈ વિદ્યુત વિભાંતર વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો વી વિરુદ્ધ આઈનો આલેખ દોરી ઓહમનો નિયમ ચકાસવાનો છે. આલેખ દોરીને ઓહમનો નિયમ ચકાસ. જો તમને આ 1 નંબરનો પ્રશ્ન પૂછાયેલો હોય તો તમારે 2 નંબરનો આલેખ દોરવાની જરૂર નથી, અને 2 નંબરનો પ્રશ્ન પૂછાયો હોય તો તમારે 1 નંબરમાં જે દરેક અવલોકનોની ગણતરી કરો એ કરવાને બદલે તમારે આલેખ ઉપરથી ગણતરી કરવાની છે અને 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે. શોધવાની વસ્તુ એક જ છે પણ જુદી જુદી રીત. એકમાં માત્ર ગણતરી કરીને પૂછ્યું છે અને એકમાં તમને આલેખ પરથી ગણતરી કરીને પૂછેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમને જે પ્રશ્નમાં પૂછવામાં આવે છે એ પ્રમાણે તમે રજૂ કરશો તો તમને સારા માર્ક્સ ચોક્કસ મળશે, નહીં તો તમે પ્રયોગપોથીમાંથી ગોખી લીધેલું છે એવું થાય છે. તો પ્રશ્ન બંને પૂછે, હેતુ અને સાધનો સેમ છે, અવલોકનો સેમ છે, અવલોકન કોઠો સેમ છે, માત્ર ભાગ ક્યાં પડશે? એકમાં ગણતરી અને એકમાં આલેખ દોરવાનો છે, આલેખ પરથી ગણતરી કરવાની છે. બરાબર છે? આવી રીતે 2 ભાગ પડે છે. તો આ બંને પ્રશ્નોની કોમન રીત છે. એક તો હેતુ બંનેમાં સરખો જ છે કે ભાઈ ઓહમના નિયમની ચકાસણી કરવી અથવા ઓહમના નિયમની ચકાસણી કરી અજ્ઞાત અવરોધ શોધવો, આપણો હેતુ થઈ ગયો. સાધનો જે આપેલા છે એ લખી નાખવાના. ભાઈ વોલ્ટમીટર છે, શું છે? વોલ્ટમીટર આપેલું હશે, એમીટર આપેલું હશે, બરાબર, બેટરી હશે, અજ્ઞાત અવરોધ હશે, અજ્ઞાત અવરોધ. કળ ને એવું ન લખો તો ચાલશે. મેન બાબતો તમારે લખવાની છે. રિયોસ્ટેટ હોય, જ્યાં જ્યાં બેટરીની જરૂર પડે ત્યાં રિયોસ્ટેટની જરૂર પડતી હોય છે. તો આ સાધનો થયા. પછી આપણે શું કરવાનું છે? પરિપથ જેમ આપણે આગળના વિડીયોમાં આપણે કરાવ્યું હતું મીટર બ્રિજ માટે, એ જ રીતે પરિપથ દોરવાનો છે. પરિપથ કઈ રીતે દોરશો, કઈ રીતે યાદ રાખવાનો છે? યાદ રાખવાનું હંમેશા વોલ્ટમીટર જે છે એ સમાંતર જોડાણમાં હોય છે અને એમીટર જે છે એ શ્રેણીમાં હોય છે. તો અહીંયા પરિપથ તમારે બેટરીથી ચાલુ કરવાનો. અહીંયા બેટરી જે છે, આ મોટો છેડો છે એ પ્લસ છે, નાનો છેડો છે એ માઇનસ છે. બેટરીના પ્લસમાંથી એક ટર્મિનલ નીકળે છે, એક માઇનસમાંથી નીકળે છે. બેટરીની આસપાસ હંમેશા રિયોસ્ટેટ હોય છે. તો અહીંયા એક રિયોસ્ટેટ છે. આ રિયોસ્ટેટનો એક વેરિયેબલ ટર્મિનલ આપણે મોસ્ટ ઓફ વાપરવાનો થતો હોય છે. હવે
આ બેટરી જે છે એ બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ પ્રવાહને માપવા માટે એક મિલી એમીટર આપણે જોડીએ છીએ. તો અહીંયા મિલી એમીટર જોડવાનું છે. આપણે શું માપવાનું છે ભાઈ? અજ્ઞાત અવરોધ. તો અહીંયા એક અજ્ઞાત અવરોધનું પાટિયું જોડેલું હશે આ રીતે, અજ્ઞાત અવરોધનું પાટિયું. આ અજ્ઞાત અવરોધ છે. આ અજ્ઞાત અવરોધ જ શોધવાનો છે અને એ અવરોધને સમાંતરમાં એક વોલ્ટમીટર હોય છે. અવરોધને સમાંતરમાં શું હોય છે? વોલ્ટમીટર હોય છે. આ વોલ્ટમીટર પ્લસ, આ બેટરીનો પ્લસ છે, આ માઇનસ છે. બેટરીનો પ્લસ જે બાજુ આવે છે એ બાજુ એમીટરનો પ્લસ છે. માઇનસ જે બાજુ આમથી આવે છે તો અહીંયા માઇનસ છે. વોલ્ટમીટરનો પ્લસ આ બાજુ, તો આ બાજુ પ્લસ, માઇનસ, તો આ બાજુ માઇનસ. આ અજ્ઞાત અવરોધ આપણો આર છે. અહીંયા રિયોસ્ટેટ આર છે. આ આપણું સર્કિટનું જોડાણ પૂરું થઈ ગયું. અહીંયા આ રીતે દોરો છો, જોડાણ કરો છો, એક્ઝામિનરની સહી કરાવો એટલે તમારા 6 માર્ક્સ થઈ ગયા છે. 6 માર્ક્સનું કામ પૂરું થયું. હવે તમારે અવલોકન કોઠો બનાવવો છે. જોડાણ તમારું સાચું છે. જોડાણ જોવા માટે કઈ રીતે જોડાણ કરવું વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે રીડિંગ લેવા, એનો વિડીયો આપણે અપલોડ કરેલો જ છે. એનો વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં તમે એ ચોક્કસ જોજો, પછી તમે આ વિડીયો જોજો તો જ તમને બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો. આગળના પ્રેક્ટિકલના વિડીયો જોયા બાદ તમારે આ આન્સર શીટમાં કઈ રીતે લખવું એના વિડીયો જોવાના છે. તો અવલોકન કોઠો. અવલોકન કોઠો હંમેશા સૂત્ર ઉપરથી યાદ રાખતા હોય છે. અવલોકન કોઠો સૂત્ર શું છે? આર બરાબર V/I ઓહમનો નિયમ છે. આ સૂત્ર ઉપરથી એક આર શોધવો છે. V આપણી પોતાની માહિતી છે. આપણી પોતાની એક માહિતી હોય છે. કોઈ પણ પ્રેક્ટિકલમાં એક માહિતી આપણી પોતાની હોય છે. તો V વોલ્ટ, એકમ પણ લખી નાખીએ વોલ્ટ. I શરૂઆતમાં જે માપો છે એ મિલી એમ્પિયરમાં છે. પછી I એમ્પિયરમાં, પછી I એમ્પિયરમાં, અને પછી આરનું ખાનું V/I, અને પછી સરેરાશ આર, અને ડેલ્ટા આરનું ખાનું પણ કરવાનું છે. ડેલ્ટા આરનું ખાનું, ડેલ્ટા આર, અથવા નીચે લખી નાખશો તો પણ ચાલશે. બરાબર છે. આ રીતે તમારે બરાબર છે. આમ તમને 5 રીડિંગ લેવાના હોય છે. અહીંયા કેટલા રીડિંગ લેવાના થશે? 5. અહીંયા ક્રમનું એક કોલમ કરી નાખો. ક્રમ 1, 2, 3, 4 અને 5 રીડિંગ લેવાના છે. વોલ્ટેજ વધારતા જાઓ. પ્રવાહ જે મળે છે એ નોંધો. 0.1 સમજવા માટે આપણે લખીએ છીએ 0.1, 0.2. બાકી કઈ રીતે લેવાના છે એ પ્રેક્ટિકલી તમારે પ્રેક્ટિકલનો વિડીયો જોઈ લેવાનો. 0.5 સુધી વધારીએ છીએ. અહીંયા શરૂઆતમાં 50 મિલી એમ્પિયર હતા. મિલી એમ્પિયર 50, પછી થઈ જાય છે 100, થઈ જાય છે 150, થઈ જાય છે 200, થઈ જાય છે 250, થઈ જાય છે. સમપ્રમાણમાં વધે છે. આને એમ્પિયરમાં ફેરવીએ છીએ. 0.05 થશે, 0.1 થશે, 0.15 થશે, 0.20 થશે, 0.25 થશે, આ 0.10. તો આ V/I કરશો 0.1 ભાગ્યા 0.5. એ ગણતરી તમારે, જો તમને અહીંયા 2 ભાગ પડે છે. એક તમને ગણતરી પરથી પૂછશે, માત્ર ગણતરી પરથી પૂછે. એક તમને ગ્રાફ પરથી, આલેખ પરથી પૂછે. શેના ઉપરથી પૂછે? આલેખ. 2 રીતે પૂછાય છે, આલેખ પરથી. બરાબર છે. તો આ અવલોકન કોઠો બનાવતા પહેલાં આપણે જે ગણતરી છે, ત્રુટિ શોધવાની જે છે, એના માટે અવલોકનોની જરૂર પડશે. તો આ બંને મેથડ માટે અવલોકનો જે છે એ કોમન લખવાના છે. અવલોકનો ખાસ લખવાના છે. અવલોકનો ક્યાં અવલોકનો? તો કે વોલ્ટમીટરની લઘુત્તમ માપશક્તિ, લમાસ, એ તમને આપેલ વોલ્ટમીટર જે છે એમાં એક કાપો કેટલું મૂલ્ય માપી શકે એને આપણે લઘુત્તમ માપશક્તિ કહીએ છીએ. એક કાપાનું મૂલ્ય, દાખલા તરીકે તમને જે વોલ્ટમીટર આપ્યું છે એમાં 0 થી 1 વોલ્ટની વચ્ચે 10 કાપા છે, તો એક કાપો છે એ 0.1 વોલ્ટ માપતું હોય, એક કાપો છે. પછી એમીટર જે છે એ એમીટરની લઘુત્તમ માપશક્તિ એ કોની? એમીટરની.
એક કાપો જે છે એ 10 મિલી એમ્પિયર માપી શકતો હોય, 5 મિલી એમ્પિયર માપી શકતો હોય, એવું બની શકે. બરાબર છે. કેટલા કાપા આપ્યા છે એને ટૂંકમાં 0થી જે મૂલ્ય 5 મિલી એમ્પિયર આપ્યું છે તો વચ્ચે 10 કાપા છે તો 5 ભાગ્યા તમારે 10 કરવાના છે. એવી રીતે 0થી 30 મિલી એમ્પિયર આપ્યું છે ને વચ્ચે 10 કાપા આપ્યા છે તો 30 ભાગ્યા 10 કરવાના છે. તો એક કાપો 3 મિલી એમ્પિયર માપે. એ લઘુત્તમ માપ શક્તિ થઈ. પછી મીટર પટ્ટી જે છે એ મીટર પટ્ટી એની લમાસ લખવાની છે 0.1 સેન્ટીમીટર આપણી મીટર પટ્ટી હોય છે મોસ્ટ ઓફ. આપેલ તારની લંબાઈ તો એમીટરની લમાસ, મીટર પટ્ટીની લમાસ, વોલ્ટમીટરની લમાસ, આવા અવલોકનો જે છે એ તમારે લખી નાખવાના છે. હા, તારની લંબાઈ જરૂર પડશે એકમ લંબાઈ દીઠ. આપણે પ્રશ્નમાં અવરોધકતા ન પૂછે, એકમ લંબાઈ 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય પૂછ્યું છે તો તમને આમાં પણ લંબાઈની જરૂર પડશે. તારની લંબાઈની જરૂર પડશે, તારની લંબાઈ. બરાબર છે. એટલે તારની લંબાઈ તમારે માપી લેવાની છે. તો આ તમારા અવલોકનો થયા. હવે ગણતરી પરથી પૂછે છે તો ગણતરી પરથી તો એમાં ગણતરીમાં એક રીડિંગ, પહેલા રીડિંગ માટે R બરાબર V/I, જેને R1 કહી શકો. બીજા રીડિંગ માટે R2 બરાબર V/I. એવી રીતે કેટલા રીડિંગ લેવાના છે? 5 રીડિંગ. 5 રીડિંગની 5 વખત ગણતરી કરો. R5 બરાબર V/I. પછી શું કરવાનું છે? સરેરાશ શોધવાનું છે. સરેરાશ શોધવાનું છે. સરેરાશ શું થશે? R બરાબર 5નો સરવાળો R1 પ્લસ R2 પ્લસ ... પ્લસ R5 5નો સરવાળો ભાગ્યા 5. એ સરેરાશ મળે એ તમારો R થઈ ગયો. હવે શું કરવાનું છે? આ R1 શોધ્યા છે તો આપણે શું શોધવું છે? ડેલ્ટા R1 એટલે કે ત્રુટિ નક્કી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રુટિ નક્કી કરવા માટે શું કરશો? તો કે આના માટે આપણે ત્રુટિ શોધવી છે તો ડેલ્ટા R1 શોધવા છે તો ડેલ્ટા R1 છેદમાં R1 તો તમારી પાસે છે. અહીં ડેલ્ટા V છેદમાં V વત્તા ડેલ્ટા I છેદમાં I. અહીંયા 2-3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. ડેલ્ટા V જે છે અહીંયા લઘુત્તમ માપ શક્તિ છે અહીંની, એ અહીંયા તમે લેશો લમાસ વોલ્ટમીટરની લમાસ છે. આ ડેલ્ટા I છે એ એમીટરની લમાસ છે. બરાબર છે. પણ મિલી એમ્પિયરમાં હોય તો અહીંયા એમ્પિયરમાં ફેરવવું પડશે. ખાસ તમે જે લમાસ લીધી છે એ મિલી એમ્પિયરમાં છે તો એને એમ્પિયરમાં ફેરવવાની છે. અને તમને અહીંયા ડેલ્ટા R1 જે છે અહીંયા મળેલો છે એ R1 મૂકવાનો છે. એટલે ડેલ્ટા R1 કરતાં કરશો એટલે તમને ડેલ્ટા R1નું મૂલ્ય મળશે. એવી રીતે ડેલ્ટા R2 કેટલા શોધવાના છે? ડેલ્ટા R5 સુધી શોધવાના છે 5 રીડિંગ માટે. એ પાંચેયનો સરવાળો કરશો, ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 એવી રીતે ડેલ્ટા R5 સુધીનો સરવાળો છેદમાં 5 કરશો એટલે ડેલ્ટા R મળશે. ડેલ્ટા R મળી ગયા. શું છે? બરાબર, એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે તો આપણે શું કરવાનું છે? એકમ લંબાઈ દીઠ શોધવા માટે આપણે પહેલાં લંબાઈ માપી લેવાની. તારની લંબાઈ માપી લીધી તો તારની લંબાઈ માપી લીધા પછી R/L કરવાના છે. શું કરવાના છે? R/L. બરાબર. તો અહીંયા લખી નાખવાનું એકમ લંબાઈ દીઠ અવરોધ. તો એકમ લંબાઈ દીઠ અવરોધ બરાબર R/L કહી દેવાનું. R તમને જે મળ્યા છે તમારી પાસે લંબાઈ છે એટલે અહીંયા તમારો જવાબ મળશે. હવે તમારે પરિણામ જે છે એ લખવાનું છે. તમારું રિઝલ્ટ હવે લખી નાખો, પરિણામ લખી નાખો. શું લખવાનું છે ભાઈ? આપેલ અજ્ઞાત અવરોધ માટે એકમ લંબાઈ દીઠ અવરોધ R પ્લસ માઇનસ ડેલ્ટા R બરાબર R તમને મળ્યા. અહીંયા જે એકમ લંબાઈ દીઠ મળે છે એ બરાબર છે, એકમ લંબાઈ દીઠ મળે છે એ R. અને લંબાઈના છેદમાં તો શું લખશો? એકમ લંબાઈ દીઠ 1 સેન્ટીમીટર એટલે 1 જ મળશે. બરાબર. એકમ લંબાઈ ટોટલ લંબાઈ ભાગ્ય કરશો એટલે છેદમાં એકમ લંબાઈ દીઠ 1 મીટર હોય તો 1 મીટર અને કાં સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે એ ખાસ યાદ રાખજો. તો જ તમે અહીંયા ઓહમ પ્રતિ મીટર લખી શકશો. નહીં તો ઓહમ પ્રતિ સેન્ટીમીટર તમારે એકમ લખવાનો રહેશે. શું લખવાનું રહેશે? ઓહમ પ્રતિ સેન્ટીમીટર લખવાનું રહેશે. અને તમે ત્રુટિ જે છે એ પ્લસ માઇનસ ડેલ્ટા R કરી શકશો. તો આ રીતે તમારે
ગણતરી પરથી કરવાની છે. હવે આલેખ પરથી પૂછે, આલેખ પરથી, ગ્રાફ પરથી આલેખ, શેના વિરુદ્ધ શેનો આલેખ પૂછે છે? તો કે વી વિરુદ્ધ આઈનો આલેખ પૂછે છે. તો તમારે ગ્રાફ પેપર માગી લેવાનો છે. એ ગ્રાફ પેપરમાં તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. ગ્રાફ શેના વિરુદ્ધ શેનો ડ્રો કરવાનો છે? તો કે વી વિરુદ્ધ આઈનો ડ્રો કરવાનો છે. વી જે છે એને વાય અક્ષ ઉપર રાખવાના છે, આઈને તમારે એક્સ અક્ષ ઉપર રાખવાના છે. તમે વીના મૂલ્યો મૂકતા જઈશો, બરાબર. તો અહીંયા આપણે પ્રશ્નમાં શું શેના વિરુદ્ધ શેનું પૂછ્યો છે જોઈ લઈએ. વિદ્યુત વિભાવાંતર વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો જ પૂછ્યો છે. એટલે વી વિરુદ્ધ આઈનો તમારી જર્નલની અંદર જે છે ને એ આઈ વિરુદ્ધ વીનો હશે. પણ અહીંયા આપણે વી વિરુદ્ધ આઈનો પૂછેલો છે. જો તમને આઈ વિરુદ્ધ વીનો પૂછે તો તમારે આઈ વિરુદ્ધ વીનો દોરવાનો છે. વી વિરુદ્ધ આઈનો પૂછે તો તમારે વી વિરુદ્ધ આઈનો દોરવાનો છે. પણ ખાસ ઢાળ તમારે એવી રીતે લેવાનો કે આર શોધવો હોય તો વીના છેદમાં આઈ આવે, સામેની બાજુ છેદમાં પાસેની આવે. વી વિરુદ્ધ આઈમાં ડાયરેક્ટ તમને ઢાળ એ અવરોધ થશે, પરંતુ આઈ વિરુદ્ધ વીનો આલેખ હશે અને અવરોધ શોધવો હોય તો તમારે ઢાળનો વ્યસ્ત લેવો પડશે. શું કરવું પડશે? ઢાળનો વ્યસ્ત લેવો પડશે. ઢાળનો વ્યસ્ત લેવો પડશે. કેના વિરુદ્ધ કેનો હોય તો? આઈ વિરુદ્ધ વીનો હોય તો. અહીંયા વી વિરુદ્ધ આઈનો આલેખ સુરેખ જ મળવાનો છે. અહીંયા તમે ઢાળ શોધશો, કોઈ પણ બે બિંદુ લઈ લેવાના, એના ઢાળ શોધી લ્યો. તો ઢાળ શોધી લ્યો તો આ ભાગ જે છે એ સામેનું બિંદુ અહીંયા V2 છે, આ V2 છે, અહીંયા V1 છે. તો આ ડેલ્ટા V થશે, અહીંયા ડેલ્ટા આઈ થશે. તો આ ઢાળ થીટા, અહીંયા આલેખ પરથી ગણતરી, ઢાળ એટલે ટેન થીટા એટલે સામેની બાજુ ડેલ્ટા V છેદમાં ડેલ્ટા આઈ. બે મૂલ્ય બતાવવાના. અહીંયા તમારું જે છે એ V2 હશે, અહીંયા તમારો V1 હશે. તો અહીં V2 માઇનસ V1 કરો, છેદમાં અહીંયા તમારો I2 હશે, I2 માઇનસ I1 કરો. મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવો, સાદુરૂપ આપો. જે ઢાળ મળે છે એ જ અવરોધ R મળે છે, બરાબર છે. પણ જો તમને I વિરુદ્ધ Vનો આલેખ પૂછે, I વિરુદ્ધ Vનો આલેખ પૂછવામાં આવે, I વિરુદ્ધ Vનો આલેખ, અહીંયા I હોય, અહીંયા V હોય, તો તમે ઢાળ શોધો છો. એમાં આ સામેની બાજુ ડેલ્ટા આઈ થશે અને ડેલ્ટા વી થશે. એમાં તમે ઢાળ શોધો છો, એ ઢાળ જે છે એ ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા વી થશે. પછી તમારે આર શોધવો હોય તો 1 ઢાળ કરવા પડશે, ઢાળનો વ્યસ્ત કરવો પડશે. ત્યારે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ થશે અને અવરોધ મળશે. પછી જે અવરોધ મળ્યો છે ઢાળ પરથી મળેલ અવરોધ, ઢાળ પરથી મળેલ અવરોધ એમ કરીને લખી નાખો. આર બરાબર આટલા. પછી એકમ લંબાઈ દીઠ અવરોધ વળી પાછા લંબાઈ વડે ભાગાકાર કરી નાખો, કેમ કે આપણે એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે. એકમ લંબાઈ દીઠ અવરોધ, તો એકમ લંબાઈ દીઠ અવરોધ કીધું છે તો R/L કરી નાખો. અને પછી તમારે પરિણામમાં લખી નાખવાના છે. પરિણામ લખવાનું ભૂલવાનું નથી. પરિણામ લખી નાખવાનું કે આપેલ અજ્ઞાત અવરોધ જે છે, આપેલ અજ્ઞાત અવરોધ નું મૂલ્ય એમ લખી નાખો. બે રીડિંગ લખો અને એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ એમાં R/L કરીને જે મળ્યા છે અહીંયા ઓહમમાં અને અહીંયા ઓહમ મીટર ઇન્વર્સમાં, બરાબર. તો આ રીતે તમે પ્રેક્ટિકલ કરી શકો છો, ઓહમના નિયમનો પ્રેક્ટિકલ, અને વ્યવસ્થિત રજૂઆત કરી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. અને તમને વાઇવા પૂછશે, એ વાઇવાના જવાબ દેવાના છે. એના વિડીયો પણ આપણે આપણા પ્લેલિસ્ટમાં મૂકી દઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને આપણા પ્રેક્ટિકલના વિડીયો પણ જોયા જ હશે. ન જોયા હોય તો ખાસ કરીને દરેક પ્રેક્ટિકલના વિડીયો જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલું જ છે, બરાબર છે. એ પ્લેલિસ્ટ શોધશો તો એક જ પ્લેલિસ્ટમાં બધા વિડીયો તમને મળી જશે. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ કે તમે જે પ્રેક્ટિકલનો વિડીયો જુઓ છો એમાં સર્કિટવાળા પ્રેક્ટિકલ અને ઓપ્ટિક્સવાળા પ્રેક્ટિકલ, વિભાગ A અને વિભાગ B એમ બે પ્રકારના પ્રેક્ટિકલ હોય છે. બે પ્રેક્ટિકલ કરવાના હોય છે, પણ પ્રેક્ટિકલને આન્સર શીટની અંદર કેવી રીતે લખવો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તમે જોડાણ કઈ રીતે કરવું, કઈ રીતે રીડિંગ લેવા, એના વિડીયો તો જોયા જ હશે. ન જોયા હોય તો જોઈ લેજો. અહીંયા એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, પ્લેલિસ્ટની લિંક, બરાબર છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે કઈ રીતે તમારી આન્સર શીટની અંદર કઈ રીતે લખાણ કરવાનું હોય છે એની વાત કરવાના છે. અહીંયા આજે વાત કરીએ છીએ મીટર બ્રિજની. મીટર બ્રિજનો પ્રેક્ટિકલ છે, એમાં
આ રીતે પ્રશ્ન પૂછેલો હોય તમને, મીટર બ્રિજ અને જરૂરી સાધનો આપેલ છે, અજ્ઞાત અવરોધ X1 અને X2 બે અજ્ઞાત અવરોધ આપેલા હશે અને બે અજ્ઞાત અવરોધના મૂલ્ય શોધવાના છે અને સાથે સાથે અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાનની બદલી કરવાની છે, અદલ બદલ કરીને પણ પ્રયોગ કરવાનો છે. એટલે કે એક વખત તમારે અજ્ઞાત અવરોધને ડાબી બાજુ રાખવાનો છે, અવરોધ પેટી જમણી બાજુ, અને પછી અદલા બદલી કરી અને રીડિંગ લેવાના છે. અને સાથે સાથે X1 પ્લસ માઇનસ ડેલ્ટા X1 એટલે કે ત્રુટિ પણ શોધવાની છે, X2 પ્લસ માઇનસ ડેલ્ટા X2. તો આ પ્રશ્ન પૂછ્યો હોય તો કઈ રીતે લખાણ કરવું એની વાત કરીશું. પછી બીજી કઈ રીતે પ્રશ્ન પૂછાય એનું લખાણ કઈ રીતે કરવું એની સાથે સાથે વાત કરશું. અને ત્રીજી કઈ રીતે પ્રશ્ન પૂછાય, તો ત્રણેક રીતે પ્રશ્ન પૂછાતો હોય છે મીટર બ્રિજનો જુદી જુદી રીતે. તો કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે અને તમારે કઈ રીતે લખાણ કરવું એની આપણે આ વિગતે ચર્ચા કરવાના છીએ. તો આ રીતે પ્રશ્ન પૂછ્યો છે તો શરૂઆતમાં તમારે હેતુ લખવાનો હોય છે. તમારી આન્સર શીટમાં તમારી માહિતી, તમારા રોલ નંબર એટલે કે સીટ નંબર જે છે, SID નંબર છે એ લખી નાખો, બધી વિગત ભરી લ્યો. ત્યારબાદ હેતુ લખો. હેતુ ટૂંકમાં તમારે લખવાનો છે કે મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ X1 અને X2 શોધવા, આ આપણો હેતુ છે. ત્યારબાદ સાધનો જે મેન સાધનો છે એના નામ લખી નાખો. એક તો મીટર બ્રિજનું પાટિયું આપેલું છે, મીટર બ્રિજ, એક ગેલ્વેનોમીટર આપેલું હોય તો ગેલ્વેનોમીટર, એક બેટરી હોય, બેટરી લખી નાખો, અવરોધ પેટી હોય, અવરોધ પેટી, અને રિયોસ્ટેટ હશે, રિયોસ્ટેટ. તો જે સાધનો આપેલા છે એ તમે સાધનોના નામ લખી નાખો. આ માહિતીના માર્ક્સ નથી હોતા પણ આટલી વિગત લખવી એ જરૂરી છે. હવે વાત કરીએ આપણે પરિપથની. ખાસ કરીને પરિપથ દોરવાનો છે, પરિપથ ડ્રો કરી તમારે એક્ઝામિનરને તમારે બતાવવાનો છે. એ સહી કરી દઈએ પછી જોડાણ કરવાનું છે, જોડાણ બતાવવાનું, પરિપથ બતાવવાનો છે. સહી કરી દઈએ પછી તમારે રીડિંગ લેવાનું હોય છે, એક રીડિંગમાં સાઇન પણ કરાવવાની હોય છે. તો પરિપથ જે છે એ કઈ રીતે દોરવો એની વાત કરીએ તો જે સર્કિટવાળા પ્રેક્ટિકલ છે એમાં પરિપથ કમ્પલસરી હોય છે, એના 6 માર્ક્સ હોય છે. પરિપથ દોરવાનો અને જોડાણ કરવાના એના 6 માર્ક્સ હોય છે. દોરતા અને જોડાણ કરતાં આવડી જાય તો તમને એ 6 માર્ક્સ મળી જાય છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ ધાતુની પ્લેટ, જે મીટર બ્રિજનું પાટિયું તમે જોશો તો આવી રીતે એલ આકારની બે છેડા ઉપર પ્લેટ હશે, વચ્ચે એક ધાતુની પ્લેટ આવી લાંબી હશે, છેડા ઉપર બંને બાજુ એલ આકારની આવી પ્લેટ હશે. આ રીતે ધાતુની પ્લેટ હશે. પછી વચ્ચે એક તાર પસાર થતો હશે. આ મીટર બ્રિજ છે એટલે અહીંયા 0 થી 100 સેન્ટીમીટર સુધીના અંક આપેલા હશે, બરાબર છે. આ આપણા માટે A બિંદુ છે, આ આપણા માટે B બિંદુ છે, આ આપણા માટે C બિંદુ છે, અને વચ્ચે જે છે તાર ઉપર તમે ફેરવશો તટસ્થ બિંદુ જ્યાં મળે એ આપણું D બિંદુ થશે. તો વાત કરીએ આપણે અજ્ઞાત અવરોધ. અજ્ઞાત અવરોધને ડાબી બાજુ, પહેલાં તો તમારે ડાબી બાજુ જોડવાનો છે. સર્કિટ એક માટે દોરશો તોય ચાલશે. ડાબી બાજુ તમે અહીંયા અજ્ઞાત અવરોધ જોડો છો, જેને તમે X નામ આપો છો. આપણે એને X કહીએ છીએ પ્રેક્ટિકલની પરીક્ષામાં. અને બીજો જે ખાંચો છે, આ બે ધાતુની પ્લેટ વચ્ચે ખાંચો છે, ત્યાં તમે રેઝિસ્ટન્સ બોક્સ RB રેઝિસ્ટન્સ બોક્સ જોડશો, બરાબર. પછી એ સાથે એનો બીજો સ્ક્રૂ છે, એની સાથે તમે એક બાહ્ય બેટરી જોડશો. બાહ્ય બેટરી, જ્યાં પણ બાહ્ય બેટરી હોય એ બેટરીની સાથે એક રિયોસ્ટેટ આવતો હોય છે. રિયોસ્ટેટ કરંટને કંટ્રોલ કરે છે. એનો એક છેડો ટર્મિનલ જે છે વેરિયેબલ હોય છે, વેરિયેબલ સાથે એક ટર્મિનલ એક ફિક્સ સાથે જોડવાનો છે. તો આ બાહ્ય બેટરી થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે તો કે આ B બિંદુનો વચ્ચેનો સ્ક્રૂ છે, અહીંયા ગેલ્વેનોમીટર જોડવાનું છે. અહીંયા ગેલ્વેનોમીટર જોડશો તમે G, અને ગેલ્વેનોમીટરનો એક જોકીમાંથી પસાર કરી અને એ જોકીને તમારે આ તાર ઉપર ફેરવવાની છે. તાર ઉપર જ્યાં ટચ થાય છે એ તમારું D બિંદુ છે. આ રીતનો પરિપથ જે તમે તૈયાર કરી શકો છો. એમાં 0થી જે સાથે બેટરીનો પ્લસ છેડો જોડેલો છે એ તમારો 0 છે, એ બાજુથી અંતર તમારું L1 છે, અને બાકીનું L2 જે છે એ L2 કહી દો. એ L2 શું મળશે તો કે તમને ખબર છે 100 માઇનસ L1 જ મળવાના છે. 100 માઇનસ L1, કેમ કે મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટર છે. હવે આપણો જે પ્રશ્ન છે X1 અને X2 શોધવાના. X1 અને X2 અને અદલા બદલી પણ કરવાની છે. જો બદલી
અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાન બદલી અને પ્રયોગ ફરીથી કરો. તો એક જ અવલોકન કોઠો બાજુમાં કરશો તોય ચાલશે, અથવા તો બે અવલોકન કોઠા બનાવશો તો ચાલશે. બે અવલોકન કોઠા બનાવી નાખો. એક અજ્ઞાત અવરોધ ડાબી તરફ હોય ત્યારે ડાબી બાજુ અજ્ઞાત અવરોધ માટે અજ્ઞાત અવરોધ ડાબી બાજુ હોય ત્યારે તમારે સૂત્ર ઉપરથી અવલોકન કોઠા યાદ રાખવાના છે. સૂત્ર શું છે? તો કે વિસ્ટન બ્રિજમાં પાસેની બાજુનો ગુણોત્તર R1/R2 બરાબર R3/R4. તો આપણો જે R1/R2 એટલે કે આ એક્સના છેદમાં અહીંયા જે અવરોધ કાઢેલો છે એ R છે, એક્સના છેદમાં R. તો સામે શું થઈ જશે? L1/L2. એક્સના છેદમાં R તો L1/L2. R/X કરો તો L2/L1 થઈ જાય. તો આપણે એક્સના છેદમાં R, તો એક્સ બરાબર આપણું સૂત્ર આવું થાય છે. અહીંયા તમને સમજવા માટે રફ કાર્ય માટે આપણે અહીંયા કરીએ તો એક્સ બરાબર આપણું સૂત્ર આવું છે કે R L1/L2. આના ઉપરથી આઈડિયા આવી જાય તમને તરત કે કેટલા આપણે ખાનાની જરૂર પડશે. અવલોકન કોઠો. અવલોકન કોઠામાં પ્રથમ ખાનું જે છે એ અજ્ઞાત અવરોધ Rનું છે. તો અહીંયા R. પછી કોના માટેનું ખાનું છે? L1 માટે છે. તો L1 શેમાં લખશો? સેન્ટીમીટરમાં. તો એકમ અહીંયા લખી નાખો. અજ્ઞાત અવરોધ ઓમમાં કાઢો છો, ઓમ લખી નાખો. પછી કયો ખાનું આવશે? L2 શેમાં આવશે? સેન્ટીમીટરમાં. બરાબર. પછી એક્સ શોધવા માટે એક્સના સૂત્રવાળું ખાનું છે R L1/L2 વાળું ખાનું છે. તો આ રીતે કોષ્ટક બનાવતા જાઓ, આ કોલમ બનતી જશે. અને પછી સરેરાશ એક્સ માટે છે, સરેરાશ એક્સ. અને પછી ત્રુટિ માટે ત્રુટિ ડેલ્ટા એક્સ. ત્રુટિ શોધવાની કીધી છે એટલે ડેલ્ટા એક્સ. આ રીતે તમે જુદા જુદા કોલમ કરી શકો છો. પેન્સિલથી તમારે અવલોકન કોઠો તૈયાર કરવાનો છે. આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની છે. આ રીતે ઓબ્ઝર્વેશન ટેબલ જે છે એ તૈયાર થઈ જશે. પછી અહીંયા X1 માટે તમારે 3 રીડિંગ લેવાના છે. તો અહીંયા X1 કહી દો. X1 માટે 3 રીડિંગ લેવાના છે. અહીં X1 માટે 3 રીડિંગ લેવાના છે. અને X2 માટે 3 રીડિંગ લેવાના છે. તો X2 માટેની કોલમ અહીંયા રો બીજી થઈ જશે. આ X2 માટેની રો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, આ X2 માટે. આ રીતે હવે તમારે અજ્ઞાત અવરોધ તમારી જાતે કોઈ પણ પ્રેક્ટિકલમાં એક મૂલ્ય તમારી ઈચ્છા મુજબનું રાખવાનું હોય છે. તો એમાં R જે છે એ તમારી ઈચ્છા મુજબનો રાખવો છે. પણ કેટલો રાખવો એ કેમ ખબર પડે સાહેબ? કેટલા કાઢવા? 5, 10, 15 કાઢવા, 2, 3, 4 કાઢવા, કેવી રીતે કાઢવા? તો તમારે શું કરવાનું? એક ટ્રીક વાપરવાની. આ L1 અને L2 વચ્ચે મધ્ય બિંદુ 50 હોય તો 50 તમે જોકી રાખો અને ગેલ્વેનોમીટરને શૂન્ય ઉપર લાવવા માટે, 0 ઉપર લાવવા માટે વચ્ચે 0 હોય છે. 0 ઉપર લાવવા માટે આ અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા જાઓ. 2 અવરોધ કાઢ્યો, હજી 0 ઉપર નથી. 3 ઓહમનો અવરોધ કાઢ્યો, 0 ઉપર નથી. 4 ઓહમે 0ની નજીક આવી ગયો. 5 ઓહમે બીજી સાઈડ વહી જાય છે. તો 4 અને 5ની વચ્ચે તમારો અજ્ઞાત અવરોધ છે એવા આઈડિયા આવી જાય. કેમ? તો કે 50/50 એટલે L1/L2 તો શું થઈ જશે? L1/L2 આ 1 થઈ જશે. તો એક્સ અને આરના મૂલ્ય નજીકના હશે. તો અજ્ઞાત અવરોધ તમને અંદાજ અગાઉથી આવી જાય કે આટલો છે જો 50 ઉપર રાખો તો. પછી શું કરવાનું છે? 4ની આજુબાજુ છે તો તમારે અહીંયા 3, 4 અને 5ના ઓહમના 3, 4 અને 5 ઓહમનો અવરોધ, એની નજીકના અવરોધો કાઢવાના છે. એટલે તમારા L1 અને L2 40 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટરની વચ્ચે મળશે તો તમારા રીડિંગ વ્યવસ્થિત, સાચા અને પરફેક્ટ આવતા હશે અને જવાબ તમે સાચા જવાબની વધારે નજીક રહેશો. ત્યારબાદ દાખલા તરીકે આ X1 અવરોધ આપ્યો છે. X1 અવરોધ અત્યારે તમે જોડેલો છે. અહીંયા X1 અવરોધ, બીજું પાટિયું બાજુમાં રાખેલું છે. બીજું પાટિયું અજ્ઞાત અવરોધનું હશે, એને X2 કીધેલો છે. એ X2 પછી જોડવાનો છે. પહેલાં X1ના તમે રીડિંગ લઈ લ્યો છો. કઈ બાજુ જોડેલો છે? ડાબી બાજુ જોડેલો છે અને X1ના રીડિંગ લ્યો છો. દાખલા તરીકે તમને રીડિંગ મળે છે, અહીંયા X1ના રીડિંગ મળે છે, અહીંયા 54 મળે છે. આ મળે છે સમજવા માટે 49 અને આ 47 મળે છે. તો L2 જે છે એ 100માંથી તમે આ L1 બાદ કરશો એટલે L2 મળશે. આ 3 રીડિંગ મળ્યા. પછી શું કરવાનું છે?
ત્રણેય રીડિંગની નીચે ગણતરી દર્શાવવાની વિદ્યાર્થી મિત્રો. ગણતરીના 6 માર્ક્સ હોય છે, અવલોકન કોઠાના પણ 7 માર્ક્સ હોય છે અવલોકન કોઠાના. આ ડાબી બાજુ માટે તમે કરો છો તો ડાબી બાજુ માટે કરો છો તો ડાબી બાજુ માટે, અને બીજો અવલોકન કોઠો જમણી બાજુ માટે તૈયાર રાખવાનો છે. એની ગણતરી પછી લાસ્ટમાં કરતા જાઓ. પહેલાં આ રીતે રીડિંગ લઈ લ્યો. L2 મળી જશે, L2 મળી જશે. L2 માટે શું થશે તો કે અહીંયા 46 થશે, 100માંથી બાદ કરતા જાઓ, અહીંયા 51 થશે, અહીંયા 53 થશે. L1 L2 મળી ગયા. તમારી પાસે R છે, L1 L2 છે, તો X1 અને X1 શોધવા માટે અહીંયા 3 રીડિંગ મળશે. આ ત્રણેય રીડિંગનો સરવાળો ભાગ્યા 3 કરશો એટલે સરેરાશ મળશે. પછી ડેલ્ટા એક્સ કઈ રીતે શોધવું એ હમણાં આપણે ગણતરીમાં જણાવીએ છીએ. આ સેમ અવલોકન કોઠો તમારે બીજી વખત બનાવવાનો. બીજી વખત બનાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા જમણી તરફ, જમણી બાજુ માટે એમ ટાઇટલ બાંધી દઈ, અવલોકન કોઠો અથવા બાજુમાં બનાવી નાખશો તો પણ ચાલશે, પણ જમણી તરફ અને ડાબી તરફ બે બનાવી નાખો. R સેમ પ્રોસિજર. R શેમાં છે? ઓહમમાં છે. L1 સેન્ટીમીટરમાં છે. L2 શેમાં છે? સેન્ટીમીટરમાં છે. બરાબર છે. X ડેશ કહીએ તો અહીંયા R L1 ડેશ છેદમાં L2 ડેશ, અહીંયા ડેશ નામ આપી દઈએ. જમણી બાજુ માટે આપણે ડેશ નામ આપી દઈએ, અને સરેરાશ એક્સ અને ડેલ્ટા એક્સ. આ રીતે કોલમ થઈ જાય છે જુદી જુદી. અહીંયા જુદા જુદા કોલમ આ રીતે આપી દઈએ. બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે? સેમ પ્રોસિજર. અહીંયા X1 ડેશ જમણી બાજુ હોય ત્યારે, બરાબર, X1 ડેશ નામ આપી દો. અહીંયા X2 ડેશ, એના માટે 3 રીડિંગ, અહીંયા 3 રીડિંગ લેવાના છે. કોઈ 5, 10, 15નો કાઢવો પડે. પહેલાં તમારે ખાસ X1 માટે જે કાઢેલા છે 3, 4, 5, X1 ડેશ માટે એ 3, 4, 5 જ રાખવાના છે. આના માટે દાખલા તરીકે 5, 7, 9 એવા કાઢેલા છે અજ્ઞાત અવરોધ, તો તમારે અહીંયા પણ 5, 7 અને 9 જ કાઢવાના છે. બરાબર છે. બીજી વસ્તુ ખાસ કે અહીંયા તમને જે L2 મળેલો છે એ તમારા માટે અહીંયા L1 ડેશ છે 46. અહીંયા તમને L1 મળેલો છે એ 54 છે. તો અહીંયા 51, 53 એવા 3 રીડિંગ જમણી બાજુ માટેના. અહીંયા 49, 47 3 રીડિંગ જમણી બાજુ માટેના. હવે ખાસ અહીંયા જમણી બાજુ તમે આવી ગયા છો, અવરોધ પેટી જમણી બાજુ અહીંયા હશે, ડાબી બાજુ અવરોધ પેટી હશે, અજ્ઞાત અવરોધ તમારો જમણી બાજુ હશે. આ બંનેની અદલા બદલી કરવાની છે. આ બંનેની તમારે અદલા બદલી કરવાની છે. તો અદલા બદલી કરશો એટલે આના છેદમાં આ આવશે, તો L2ના છેદમાં L1 થાય. તો અહીંયા ખાસ L2 ડેશ, આ સમીકરણમાં L2 ડેશના છેદમાં L1 ડેશ આવશે. બરાબર છે. L2 ડેશના છેદમાં L1 ડેશ, નહીતર પછી જવાબ નહીં આવે. પાસેની બાજુનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે. અને X1ના રીડિંગ લઈ પછી તમારે અહીંયા X2 જોડવાનું હોય છે. ડાબી તરફ જોડો, પછી જમણી તરફ જોડવાનો સમય નહીં રહે, એટલા માટે જમણી તરફ માટેનો તમે અવલોકન કોઠો આ રીતે તૈયાર કરી શકો છો. અને આના જે L2 મળ્યા છે એ L1 મળે છે એવું તમે દર્શાવી શકો છો. બરાબર છે. એટલે એ તો તમારો સમય ઘણો બધો બચી જશે. એટલે ડાબી બાજુ માટે આ એક અવલોકન કોઠો તૈયાર કરી અને તમે રીડિંગ બતાવી શકો છો. એક રીડિંગમાં સાઇન કરાવી શકો છો. X1 અને X2 જોડી ડાબી બાજુ માટે અને જમણી બાજુ માટેનો અવલોકન કોઠો બનાવીને તૈયાર રાખીને બતાવી શકો છો. ત્યારબાદ તમારે રીડિંગ આમાં જે L1 મળે છે L2 અને અહીંયા L2 મળે છે એ L1 લખી અને અહીં L2 ડેશ છેદમાં L1 ડેશ કરી અને 3 રીડિંગ મળશે, ત્રણેયની સરેરાશ મળશે અને ડેલ્ટા એક્સ શોધવાનો છે. હવે વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરીની વાત કરીએ તો ગણતરી કઈ રીતે કરવી. તો ગણતરીમાં દરેક રીડિંગના X1 X2 શોધવાના. પ્રથમ રીડિંગ તો અહીં ક્રમ આપી દો. X1 = R L1 છેદમાં L2. બીજા માટે વળી પાછું X1નું સૂત્ર તો X1 જ છે, R L1 છેદમાં L2. ત્રીજા રીડિંગ માટે X1 બરાબર R L1 છેદમાં L2. આમાં કિંમત મૂકી અને ગણતરી કરતા જાઓ. પછી એવી જ રીતે X2 માટે પહેલા રીડિંગ માટે X2 બરાબર R
L1/L2 x2 બીજા રીડિંગ માટે R L1/L2 x2 નામ જ આપ્યું છે, આપણે x2 x1 અને x2 શોધવાના કીધા છે, બરાબર છે. પછી આ ત્રણેય રીડિંગનો સરવાળો કરો, સરેરાશ 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 સીધો ત્રણેયનો સરવાળો કરો. 3 જવાબ મળ્યા છે, x1 + x1 + x1 જે કયો હોય, બરાબર છે, જે નામ આપ્યા છે એ x1 ભાગ્યા 3 એ સરેરાશ મળશે. એ સરેરાશ મળશે, અહીંયા સરેરાશ x1 મળી જશે તમને, અને અહીંયા સરેરાશ x2 મળી જશે. સરેરાશ x1 મળી જશે, સરેરાશ x2. હવે ત્રુટિ ડેલ્ટા x1 કઈ રીતે શોધવું? તો ડેલ્ટા x1 ત્રુટિ થશે, શું થશે? તો કે R જે છે એ આપણે ફિક્સ કાઢેલો છે અહીંયા સૂત્રમાં, તો ડેલ્ટા L1/L1 + ડેલ્ટા L2/L2 જ રહેશે. ડેલ્ટા x1/x1 બરાબર ડેલ્ટા L1/L1 + ડેલ્ટા L2/L2, બરાબર છે. તો આ x1 જે છે એ આ સરેરાશ x1 છે. આ ડેલ્ટા L1 એ તમારી જે મીટર પટ્ટી છે એનું લઘુત્તમ માપ છે. મીટર પટ્ટીનું આ બંને સેમ હશે. મીટર પટ્ટીના લઘુત્તમ માપ લંબાસ કેટલી લેવાની છે? 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર અહીંયા 0.1 સેન્ટીમીટર છે. અહીંયા આપણે પ્રથમ લંબાઈ સમજવા માટે લીધી છે, કેટલી લીધી છે? 54 અને 46. તો અહીંયા છેદમાં 54 સેન્ટીમીટર, અહીંયા 0.1 જ આવશે, અહીંયા 46 આવશે. x1 તમને અહીંયા મળેલા છે, એ સરેરાશ x1 જે મળેલા છે, અહીં સરેરાશ x1 જે મળશે એ તમારે અહીંયા લેવાના છે છેદમાં. આનું સાદુરૂપ આપી એના ગુણાકારમાં લેશો એટલે ડેલ્ટા x1 મળી જશે. x1ની કિંમત આની સાથે ગુણાકાર, સાદુરૂપ આપશો એટલે ડેલ્ટા x1 મળી જશે. એ જ રીતે ડેલ્ટા x2 શોધવાના છે, ડેલ્ટા x2 મળી જશે. તો તમારું કામ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા સરેરાશ x1 મળી ગયા છે, આ સરેરાશ x1 એક રીડિંગ, સરેરાશ x2 બીજું રીડિંગ, ડેલ્ટા x1 અને ડેલ્ટા x2. આપણે જે માગેલી માહિતી છે એ મળી ગઈ છે. મળી ગયા બાદ તમારે રિઝલ્ટ લખવાનું છે. પરિણામ એમ કરીને લખી શકો, પરિણામ. તો આપેલ અજ્ઞાત અવરોધ, આપેલ અજ્ઞાત અવરોધ માટે x1 ± ડેલ્ટા x1 બરાબર અહીંયા લખવાનું, પ્લસ માઇનસ અહીંયા લખવાનું. આ ડેલ્ટા x1નું મૂલ્ય જે મળે છે એ અહીંયા લખવાનું છે, જે મૂલ્ય મળતું હોય તે, બરાબર છે. x1 સરેરાશ x1 જે મળ્યા છે એ અહીંયા લખવાના છે, અહીંયા જે મળતા હોય પ્રશ્નાચિહ્ન કરું છું અહીંયા હું, બરાબર બરાબર. એ જ રીતે x2 ± ડેલ્ટા x2 એને પણ આ રીતે પ્લસ માઇનસ લખી નાખો. તો અહીંયા આ એક પ્રશ્નનો જવાબ તમારો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે પ્રશ્નનો જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? આ એક પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય તો તમારું આ પ્રેક્ટિકલનું લખાણ અને આ પૂરું થયું છે. અહીંયા ગણતરીઓ બધી દર્શાવવાની રહેશે, બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એની આપણે વાત કરીએ છીએ. મીટર બ્રિજ અને બીજા જરૂરી સાધનોની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ x1 અને x2ના મૂલ્ય શોધવાના. જે હમણાં આપણે જોયું x1 અને x2ના મૂલ્ય કઈ રીતે શોધવાના એ અનુક્રમે શ્રેણીમાં અને સમાંતરમાં જોડી તે જોડાણના અવરોધો માપવાના છે. અવરોધોના શ્રેણી સમાંતર જોડાણના નિયમોની ચકાસણી કરવાની છે. પ્રાયોગિકથી મેળવેલા શ્રેણી અવરોધ એક્સ એસ એટલે સિરીઝ માટેનો ± ડેલ્ટા XS એટલે અહીંયા ત્રુટિ પણ શોધવાની છે. સમાંતર માટે અહીંયા XP હોય, XP ± ડેલ્ટા XPના મૂલ્યો શોધવાના છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અદલા બદલી નથી કરવાની. હવે અહીંયા શું કરવાનું? આપણે જે x1 x2 શોધવાની પ્રોસિજર છે એ સેમ છે. હેતુ જે છે આપણે ટૂંકમાં જે કહીએ છીએ, ફરી પાછો આ પ્રયોગને આખો લખીએ એટલે તમે સમજી શકો. અમુક બાબતો રિપીટ થશે. આગળ જે શીખવાડી છે સેમ પ્રોસિજર છે. હેતુ તો કે આપેલ મીટર બ્રિજ જે છે, આપેલ મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ x1 અને x2 શોધવા અને શ્રેણી સમાંતર નિયમો ચકાસવા. નિયમો
ચકાસવા. આ આપણો હેતુ થઈ ગયો. સાધનો જે આપણે આગળ કીધું એમ ફરી પાછા સાધનો, એક તો છે મીટર બ્રિજ, એક મીટર બ્રિજ છે, બેટરી હોય, ગેલ્વેનોમીટર હોય, ગેલ્વેનોમીટર હોય, રિયોસ્ટેટ હોય, બરાબર, અને અવરોધ પેટી હોય, અવરોધ પેટી. તો આ સાધનો છે વગેરે, એમ કરી નાખો. જેટલા દેખાય છે અને જે યાદ આવે છે નામ એ લખી શકો છો. પછી પરિપથ દોરવાનો છે. પરિપથ દોરવાનો, જોડવાના 6 માર્ક્સ હોય છે. અહીંયા શ્રેણી સમાંતરમાંથી કોઈ પણ એક દોરશો તો ચાલશે. પરિપથ દોરવાનો છે, કઈ રીતે દોરશો? તો પેન્સિલથી દોરવાનો. ફરી પાછો મીટર બ્રિજ, એલ આકારની અહીંયા એક પ્લેટ દોરો, વચ્ચે એક લાંબી પ્લેટ દોરો. ધાતુની પ્લેટ દેખાતી જશે પ્રેક્ટિકલમાં. એ પ્રેક્ટિકલમાં પ્લેટ જે સાધન દેખાય છે એ રીતે આ જોડી દો. અહીંયા તાર જોડી દો. હવે તો કે આ બે છેડા વચ્ચે આપણે શ્રેણીમાં, અહીંયા શ્રેણીમાં હોય તો બે પાટિયા જે છે બાજુમાં હશે, એ બંનેને શ્રેણીમાં જોડવાના છે. કઈ રીતે જોડાણ કરવું, કઈ રીતે રીડિંગ લેવા, એનો વિડીયો આપણે મૂકેલો જ છે. તો આને ત્રુટક રેખા માટે દર્શાવી દો. આ શ્રેણી જોડાણ છે, આ શ્રેણી માટે. જો સમાંતરની આકૃતિ દોરશો તોય ચાલશે, એક આકૃતિ દોરશો તો પણ ચાલશે. અહીંયા અવરોધ પેટી છે, રેઝિસ્ટન્સ બોક્સ આરબી છે, અને બંને સાથે ભેગી દોરશો શ્રેણી સમાંતરની તોય પણ ચાલશે. સમાંતરમાં શું હોય છે? સમાંતરમાં બંને છેડા એકબીજા સાથે જોડવાના હોય છે, બરાબર છે. પછી આપણે બાહ્ય બેટરી જોડીએ છીએ. આ બેટરી છે. બેટરી હોય ત્યાં રિયોસ્ટેટ હોય, એ રિયોસ્ટેટનો બીજો છેડો. કળ જોડવાની જરૂર નથી, કેમ કે હવે બેટરીમાં સ્વિચ હોય છે, નહીં તો કળ પણ મૂકી શકો. કળ ન મૂકો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. અહીંયા ગેલ્વેનોમીટર છે. એ ગેલ્વેનોમીટર જીમાંથી એક છેડો અહીંયા જોકીમાં જાય છે, અહીંયા ડી બિંદુ પર જાય છે. અહીંયા 0થી ચાલુ થાય છે, અહીંયા 100 સેન્ટીમીટર છે. આ બાજુ L1 છે, આ બાજુ L2 છે, બરાબર. તો આ રીતે તમે આખો પ્રેક્ટિકલ તમે સમજી શકો છો. આ શ્રેણી જોડાણ માટે થયો. હવે આના માટે અવલોકન કોઠો તૈયાર કેવી રીતે કરવો? જો ત્રુટિઓ પણ છે, શ્રેણી સમાંતરના નિયમો પણ સાબિત કરવાના છે, બરાબર છે. પણ અહીંયા અદલા બદલી કરવાની નથી વિદ્યાર્થી મિત્રો. તમારે અદલા બદલી કરવાની જરૂર રહેતી નથી. આ વિદ્યાર્થીઓ છે ને x1 x2 શોધતા નથી, સીધું શ્રેણી સમાંતર કરતા હોય છે. અવલોકન કોઠો બનાવવામાં ઘણી બધી ભૂલ કરતા હોય છે. તો કઈ રીતે અવલોકન કોઠો તૈયાર કરવો એની આપણે વાત કરીએ છીએ. અવલોકન કોઠો, બરાબર. ફરી પાછા આપણે સેમ પ્રોસિજર. અહીંયા આપણે R કહીએ છીએ, એનો એકમ બતાવીએ ઓહમ. અહીંયા L1 છે, એનો એકમ છે સેન્ટીમીટર. L2 છે, એ પણ સેન્ટીમીટરમાં માપીએ છીએ. પછી x જે શોધીએ છીએ એ xનું સૂત્ર છે R_L1/L2. એ પણ ઓહમમાં મળવાનું છે, ઓહમમાં મળશે. તો આટલા ખાના થયા. પછી તમારે શું કરવાનું છે? આ જે કોષ્ટક તૈયાર કરો છો, આ રીતે કોષ્ટક તૈયાર કરો છો, બરાબર છે. બરાબર. તો અહીંયા તમારે x1ના 3 રીડિંગ લેવાના છે, x1ના 3 રીડિંગ લેવાના છે, x2ના 3 રીડિંગ લેવાના છે. પણ x1 x2 શોધવા માટે તમે બે રીડિંગ લેશો તોય ચાલશે, કેમ કે શ્રેણી સમાંતરના 3 રીડિંગ લેશો તો પણ ચાલશે. આમાં રીડિંગ કીધા નહીં હોય કે આટલા જ લેવાના છે. તો આપણે x1 અહીંયા આપણે ટાઇટલ બાંધી જ લઈ x1. કલર ચેન્જ કરીએ એટલે તમને સમજાય. આ જે છે એ x1 છે. તો x1 માટેનું અહીંયા x2 માટેના 2 રીડિંગ, એટલે 2 લીટી મેં છોડી દીધી છે. આ એક રીડિંગ માટે આ રીતે. પછી XS અહીંયા લખી નાખો શ્રેણી. એના માટે 3 રીડિંગ લ્યો, 3 રીડિંગ, 3 લીટી છોડું છું, 3 રો. અને XP, P એટલે સમાંતર માટેના 3 રીડિંગ લેવા છે. તો 3 રીડિંગ સમાંતર માટેના લેવાના છે, બરાબર. તો આ રીતે અવલોકન કોઠો તૈયાર થઈ ગયો. હવે અહીંયા આ બંનેની સરેરાશ લેવાની. તો સરેરાશ x, એટલે અહીંયા જે સરેરાશ મળશે એ x1 મળશે. અહીંયા જે સરેરાશ મળશે એ x2 મળશે, બેની.
અને અહીંયા જે સરેરાશ મળશે એ XS મળશે, શ્રેણીની મૂલ્ય મળી જશે. અને અહીંયા જે સરેરાશ મળશે એ XP મળશે. અહીંયા 3 રીડિંગનો સરવાળો કરવાનો છે, ભાગ્યા 3 કરવાના છે. અને અહીંયા પણ 3 રીડિંગનો સરવાળો ભાગ્યા 3, અહીંયા 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2, અહીંયા 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2. અહીંયા દાખલા તરીકે 2 ઓહમનો અવરોધ કાઢ્યો, 3 ઓહમનો, અહીંયા 5 કાઢ્યો, અહીંયા 6 કાઢ્યો, બરાબર છે. તો શ્રેણીમાં 5 ને 2 7 થાય, તો અહીંયા 7 કાઢવો પડે, બરાબર છે. 6 ને 3 9 થાય, 7 8 અને 9 કાઢ્યા નજીકના. સમાંતરમાં નાનામાં નાના મૂલ્ય કરતાં નાનું હોય એટલે નાના અવરોધ કાઢવા પડે, 1 2 3, બરાબર છે. શ્રેણીમાં સરવાળો થાય, સ્વાભાવિક છે, બરાબર. તો એ પ્રમાણે તમને અહીંયા લંબાઈ મળતી જશે. અને એના ઉપરથી x1 x2 xs અને xp મળી ગયા. પછી અહીંયા તમારે ત્રુટિ લખી નાખવાની, ત્રુટિ ડેલ્ટા x. તો અહીંયા જે ત્રુટિ લખશો એ શેની આવશે? ડેલ્ટા x1 આવશે. અહીંયા જે ત્રુટિ લખશો એ શું આવશે? ડેલ્ટા x2 આવશે. અહીંયા જે ત્રુટિ લખશો એ ડેલ્ટા xs આવશે. અને અહીંયા જે ત્રુટિ લખશો એ ડેલ્ટા xp આવશે, p. તો x1 અને x2 મૂલ્ય તમારે આનો ઉપયોગ 2 રીતે કરવાનો છે. એક તો સૈદ્ધાંતિક રીતે શ્રેણી સમાંતર સાબિત કરવા માટે, અને પ્રાયોગિક રીતે આ જે છે એ મળશે પ્રાયોગિક. આ જે મૂલ્ય શ્રેણી જોડાણનું જે મળશે એ પ્રાયોગિક છે, અલગ કલરની પ્રાયોગિક. આ પણ પ્રાયોગિક મૂલ્ય છે. અહીંયા જે મૂલ્ય મળે છે એ પ્રાયોગિક છે, આ પ્રાયોગિક છે, આ બંને પ્રાયોગિક છે. આ મૂલ્ય છે અને ઓનલી ત્રુટિ છે, બરાબર છે, પ્રાયોગિક. હવે તમારે શું કરવાનું છે? ગણતરી. પહેલાં તો તમે શું કરશો ગણતરી માટે? તો કે અહીંયા જે આપણે શોધ્યા છે દરેક રીડિંગ, જેટલા રીડિંગ લીધા છે એ બધી ગણતરી બતાવો. x1 શોધ્યા છે r L1/L2 કરીને, x1ના 2 રીડિંગ લીધા, 1 અને 2, 2 વખત એની ગણતરી કરી. પછી x2 શોધ્યા છે r બરાબર L1/L2, અહીંયા અદલા બદલી કરવાની નથી, એના પણ 2 રીડિંગ લીધા, 1 અને 2, 2 રીડિંગની ગણતરી કરી. અને સરેરાશ x1 બેનો સરવાળો ભાગ્યા 2 કરશો. અહીંયા સરેરાશ x2 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2 કરશો. 1 રીડિંગ અને બીજું રીડિંગ, બેનો સરવાળો ભાગ્યા 2. x1 x2 મળી ગયા, બરાબર છે. પછી શું કરવાનું છે? તો કે ગણતરી પરથી એ ટાઇટલ બાંધવાનું, ગણતરી પરથી, બરાબર, અથવા સૈદ્ધાંતિક રીતે શ્રેણી સમાંતર સાબિત કરવાનું છે. x1 અને x2 શ્રેણીમાં હોય, x1 અને x2 શ્રેણીમાં હોય ત્યારે xsનું સૂત્ર છે x1 પ્લસ x2. તો તમારે x1 પ્લસ x2 કરવાના. x1 x2 તમને મળી ગયા છે. આ સરેરાશ મૂલ્ય જે છે એ પ્લસ કરી, અહીંયા એક મૂલ્ય હશે, અહીંયા મૂલ્ય હશે ભાગ્યા 2, અહીંયા મૂલ્ય હશે, અહીંયા મૂલ્ય હશે, બેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા જે જવાબ આવે છે એ તમારો x1 છે, અહીંયા જે જવાબ આવે છે એ તમારો x1 છે, બરાબર છે. તો આ x1 આ x2, આ બંનેનો સરવાળો કરશો એટલે શ્રેણી મળશે, આ સરવાળો કરશો એટલે શ્રેણી મળશે. x1 પ્લસ x2 મળશે. x1 અને x2 શ્રેણીમાં છે. તો શ્રેણી જોડાણથી મૂલ્ય સાબિત થયું. પછી તો કે આ શ્રેણી માટેની વાત કરી, અહીં ટાઇટલ બાંધવાનું. સમાંતર માટે x1 અને x2 સમાંતરમાં હોય. આ કોના માટેની ગણતરી કરીએ છીએ? સૈદ્ધાંતિક રીતે. તો સમાંતરમાં હોય તો 1/xp ઇઝ ઇક્વલ ટુ 1/x1 પ્લસ 1/x2 થશે. તો xp ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકીએ, x1 x2 છેદમાં x1 પ્લસ x2. તો અહીંયા જે ગણતરી કરીને તમને જવાબ મળશે, અહીંયા જે મળ્યો એ એક્સેસ શ્રેણી માટેનો મળ્યો અને સૈદ્ધાંતિક રીતે. અહીંયા જે જવાબ મળે છે એ સૈદ્ધાંતિક રીતે મળે છે. પ્રાયોગિક રીતે જે મળે છે એની ગણતરી કરવાની છે, બરાબર છે. આ સૈદ્ધાંતિક રીતે કામ પૂરું થયું. પછી શું કરવાનું છે? તમારે ટાઇટલ બાંધવાનું. પ્રાયોગિક રીતે શ્રેણી અને સમાંતર. પ્રાયોગિક રીતે, તો પ્રાયોગિક રીતે શ્રેણીમાં હોય ત્યારે આપણે XS શોધીએ છીએ. 3 રીડિંગ લીધા, 1 2 અને 3 રીડિંગ માટે 3 વખત ગણતરી કરવાની, R L1/L2. એવી જ રીતે
સમાંતરમાં હોય ત્યારે પણ 3 રીડિંગ લીધા, 1 2 3 વખત આ સૂત્ર મૂકી 3 વખત ગણતરી બતાવવાની, બરાબર છે. L1 સૂત્ર એક વખત મૂકશો, ગણતરી 3 વખત બતાવી દો તો પણ ચાલશે. પછી સરેરાશ, પ્રાયોગિક પરથી સરેરાશ XC, ત્રણેયનો સરવાળો 1 વત્તા બીજું રીડિંગ વત્તા ત્રીજું રીડિંગ, ત્રણનો સરવાળો ભાગ્યા 3 XS શ્રેણી માટે. પછી સમાંતર માટે XP શોધવાના છે, 3 રીડિંગનો સરવાળો, આ રીતે 3 રીડિંગનો સરવાળો ભાગ્યા 3 કરો, બરાબર છે. તો આ સમાંતર માટેનું. અહીંયા જે જવાબ મળે છે એ તમે અવલોકન કોઠામાં લખવાનો છો સરેરાશ મૂલ્યમાં, અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલમાં અહીંયા લખવાનો છો પ્રાયોગિક પરથી સરેરાશ જે મળી છે એ. પછી અહીંયા પણ તમને જે સરેરાશ મળે છે એ અવલોકન કોઠામાં લખવાના છો, અવલોકન કોઠામાં અહીંયા તમે લખવાના છો XPની જગ્યાએ, પેરેલલ P એટલે S એટલે સિરીઝ. હવે ડેલ્ટા X1 XS અને ડેલ્ટા XPને એક જ રીડિંગની તમે ત્રુટિ શોધશો તો પણ ચાલશે. સરેરાશ પરથી સિમ્પલ ડેલ્ટા XS તો શું થશે તો કે છેદમાં XS જે આ રીડિંગ તમે મેળવ્યું છે સરેરાશવાળું એનો ઉપયોગ કરવાનો છે, અને ડેલ્ટા L1 છેદમાં L1 વત્તા ડેલ્ટા L2 3 વખત લેશો તો તમારે સરેરાશ લેવાની છે 3 રીડિંગના ત્રુટિ શોધીને. પછી તમારી પાસે કેટલો સમય છે એના ઉપર તમે ગણતરીઓ વધઘટ કરી શકો છો ત્રુટિ માટે, બરાબર છે. તો ડેલ્ટા XS છેદમાં XS એક રીડિંગ માટે, એવી રીતે 2 અને 3 રીડિંગ લેવાના. XS તો તમે જાણો છો એક રીડિંગ માટે આ સરેરાશનો ઉપયોગ કરશો તો એક રીડિંગ માટે તમારે કામ કરવાનું છે, નહીતર XS જે છે એ 3 રીડિંગ મળે છે તમને અહીંયા અવલોકન કોઠામાં. આ 3 રીડિંગ મળે છે, 1 2 અને 3 રીડિંગ, એવી રીતે આને 1 2 અને 3 રીડિંગ મળે છે. એ ત્રણેય રીડિંગ માટે ડેલ્ટા XS શોધી શકો, બરાબર છે. એ તમારા સમય ઉપર આધાર રાખે છે, આમ તો જરૂરી છે શોધવો, બરાબર. તો પછી સરેરાશ ડેલ્ટા XS એ 3 વખત તમે ત્રુટિ શોધો તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરશો એ તમારો ફાઇનલ ડેલ્ટા XS થશે. સેમ તમારે સમાંતર જોડાણ માટે કરવાનું છે. ડેલ્ટા XP છેદમાં XP બરાબર ડેલ્ટા L1 છેદમાં L1 પ્લસ ડેલ્ટા L2 છેદમાં L2. ડેલ્ટા L1 કેટલા લેવાના છે? મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ જે 0.1 સેન્ટીમીટર હોય છે. હવે તમારે છેલ્લે રિઝલ્ટ લખવાનું છે, એટલે ઘણું બધું શ્રેણી સમાંતરમાં તમારે ગણતરીઓ કરો અને ઘણો બધો સમય જતો રહેતો હોય છે. ગણતરીમાં વધારે સમયની જરૂર પડતી હોય છે, એટલે રીડિંગ લેવામાં અને બધી થોડીક સ્પીડ રાખવાની ગણતરી કરવામાં, બરાબર. હવે તમારે શું કરવાનું છે? પરિણામ લખવાનું છે. પરિણામ ખાસ ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો. સૈદ્ધાંતિક રીતે આમાં 2 ભાગ પાડવાના. સૈદ્ધાંતિક રીતે XS બરાબર એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, શ્રેણીમાં અને સમાંતરમાં એમ ભાગ પાડીને સમાંતરમાં અવરોધ. પછી પ્રાયોગિક રીતેમાં ત્રુટિ બતાવવાની. શ્રેણીમાં XS પ્લસ માઇનસ ડેલ્ટા XS, સૈદ્ધાંતિકમાં ત્રુટિ નથી બતાવવાની. સમાંતરમાં XP પ્લસ માઇનસ ડેલ્ટા XP બરાબર આટલા, બરાબર. તમે જે પ્રયોગ કરો છો એમાં ત્રુટિ આવે છે, સૈદ્ધાંતિકમાં ત્રુટિ નથી આવતી, તો પ્રાયોગિકમાં તમારે ત્રુટિ બતાવવી પડે પ્રાયોગિક રીતે. તો આ રીતે આ આખું તમારું પરિણામ થયું, આ રિઝલ્ટ થયું તમારું. આ રિઝલ્ટ થાય પછી તમે આ પેપર જે છે એ આપી શકો છો એક્ઝામિનરને અને જમા કરાવીને જઈ શકો છો. હજુ આપણે વિદ્યાર્થી મિત્રો એક ત્રીજી રીતે મીટર બ્રિજ પૂછાય છે. ત્રીજી રીતે કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીએ. ત્રીજી રીત જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે, મીટર બ્રિજના 3 પ્રશ્નો નીકળતા હોય છે. મીટર બ્રિજ જે છે એ પૂછાવા વધુ પડતા પેપર નીકળતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓને ભાગમાં આવતો હોય છે. તો આ ત્રીજી મેથડ જોઈએ તો મીટર બ્રિજ અને બીજા કેટલાક સાધનો આપેલા છે. જો અહીંયા શું પૂછ્યું છે, આપેલા દ્રવ્યના તારના ગૂંચળાનો અવરોધ S શોધવાનો છે, અજ્ઞાત અવરોધ શોધવાનો છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરવાનો છે, એના વડે સરેરાશ ત્રિજ્યા શોધવાની છે. આપેલા તારનો અવરોધ S પ્લસ માઇનસ ડેલ્ટા S શોધવાનો છે અને તારના દ્રવ્યની અવરોધકતા શોધવાની છે, રો પ્લસ માઇનસ ડેલ્ટા રો.
ગૂંચળાના તારની લંબાઈ એ તમને આપેલી હશે, એ તમારે અહીંયા પાટિયા ઉપર લખેલી હશે અથવા તો તમારે માપી લેવાની છે. જે તાર આપેલો છે એની લંબાઈ તમારી સાદી મીટર પટ્ટીથી માપી લેવાની છે. આ રીતે પ્રશ્ન પૂછે તો શું કરવાનું એની આપણે વિગતે સમજૂતી આપીએ. કઈ રીતે લખાણ કરવું, કઈ રીતે અવલોકનો લખવા એની આપણે વિગતે ચર્ચા કરતા જઈએ. હવે તમને થોડું મગજમાં બેસતું ગયું હશે. કઈ રીતે શરૂઆત કરવી, તો કે હેતુ શું લખવાનો છે, તો કે સેમ મીટર બ્રિજની મદદથી જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે હેતુ બનાવવાનો છે. મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ શોધવો અને વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા શોધવી. બસ આ હેતુ. સાધનો આપણે જે રીતે વારંવાર કહીએ છીએ એ રીતે સાધનો શું લખવાના છે, તો કે મીટર બ્રિજ. અહીંયા તમે ગેલ્વેનોમીટર એક સાધન વધારી શકો છો. કયું સાધન, તો કે માઇક્રોમીટર સ્ક્રૂ અથવા સ્ક્રૂ ગેજ, માઇક્રોમીટર સ્ક્રૂ. પછી બેટરી, રિયોસ્ટેટ જે યાદ આવે છે એ લખી નાખો. બરાબર, ગેલ્વેનોમીટર, માઇક્રોમીટર સ્ક્રૂ, બેટરી, રિયોસ્ટેટ વગેરે સાધનો. ત્યારબાદ તમારે ફરી પાછો પરિપથ દોરવાનો છે. પરિપથ કઈ રીતે દોરવાનો છે, વારંવાર દોર્યો, ત્રીજી વખત દોરીએ છીએ, તમને યાદ રહી જ જશે કઈ રીતે દોરવાનો છે. બરાબર છે. અહીંયા એલાકાની ધાતુની પ્લેટો બે બાજુ એલાકાની અને વચ્ચે સીધી પ્લેટ દોરી દેવાની. આ તાર જોડી દેવાનો. બરાબર છે. અહીંયા અજ્ઞાત અવરોધ જે આપણે એસ નામ આપશું, અહીંયા એસ નામ આપ્યું છે. અહીંયા અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ આરબી કહેશું. બરાબર. અજ્ઞાત અવરોધ ડાબી બાજુ જ રાખવાનો કેમ કે આ 0 છે, આ 100 સેન્ટીમીટર છે. તો અહીંથી તમે L1 માપવાના છો. જે બાજુથી L1 માપવાના છો એ બાજુ બેટરીનો પ્લસ છેડો અને માઇનસ છેડો જે બાજુ છે એ બાજુ રિયોસ્ટેટ. જ્યાં બેટરી હોય છે ત્યાં રિયોસ્ટેટ પ્રવાહ કંટ્રોલ કરવા માટે વપરાતું હોય છે. આ રિયોસ્ટેટ છે, RH. બરાબર છે. આ બેટરી છે, આ પ્લસ છે, માઇનસ છે, અહીંયા S છે. અહીંયા ગેલ્વેનોમીટર જોડી દઈએ. ગેલ્વેનોમીટરનો એક છેડો જોકી સાથે અને જોકીને તાર ઉપર દર્શાવવાની છે. અહીંથી તમારે L1 બતાવવાનું છે. અહીંયા L2 બતાવશો પણ L2 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો કે 100 માઇનસ L1. પણ આપણે L2 નામ આપશું એટલે ગણતરીમાં 100 - L1 વારંવાર લખવું નહીં. તો આ તમારો પરિપથ તૈયાર થઈ ગયો. હવે તમારે અહીંયા થોડાક અવલોકનો લેવા જોશે કેમ કે આપણે જે અવરોધકતા શોધવાની છે એના માટે ત્રિજ્યાની જરૂર છે, તારની લંબાઈની જરૂર છે. તો આના માટે તમારે શું કરવું પડશે, અવલોકનો લખવા પડશે. એ અવલોકનોમાં એક અવલોકન તમારે લખવાનું છે આપેલ તારની લંબાઈ આપેલી હશે, ન આપેલી હોય તો માપીને સેન્ટીમીટરમાં લખી નાખવાની. સેન્ટીમીટરમાં લખી નાખો અને મીટરમાં ફેરવી નાખો કેમ કે અહીંયા અવરોધકતા શોધવા માટે દરેક રીડિંગની તમારે એસઆઈ પદ્ધતિમાં જરૂર પડશે. બધા CGSને MKS એસઆઈ પદ્ધતિમાં તમારે ફેરવી દેવાના છે. બીજો માઇક્રોમીટર સ્ક્રૂ જે છે, માઇક્રોમીટર સ્ક્રૂ એની લઘુત્તમ માપશક્તિ લમાસ કેટલી હોય છે માઇક્રોમીટર સ્ક્રૂની, તો કે 0.001 સેન્ટીમીટર હોય છે. બરાબર છે. પછી મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ, મીટર પટ્ટી એની લમાસ કેટલી હોય છે, 0.1 સેન્ટીમીટર હોય છે. પછી ચોથું રીડિંગ આપેલ તારની ત્રિજ્યા તમારે માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી માપવાની છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરતા ન આવડે તો એનો આપણે 11માનો પ્રેક્ટિકલ પણ મૂકેલો છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરી કેવી રીતે આપણે ત્રિજ્યા માપી શકીએ અથવા તો પ્રેક્ટિકલ તમે જોશો તો પણ આઈડિયા આવી જશે. તારની ત્રિજ્યા લખવાની છે R બરાબર કેટલી સેન્ટીમીટરમાં લખવાની છે, એને મીટરમાં ફેરવી દેવાની કેમ કે એ અવરોધકતાના સૂત્રમાં આપણે જરૂર છે. તારની ત્રિજ્યા માપી લેવાની છે. બરાબર છે. આટલું કામ તમારે કરી લેવાનું અવલોકનોમાં. પછી અવલોકન કોઠો તૈયાર કરવાનો છે. હવે આપણે શું તૈયાર કરશું, અવલોકન કોઠો. તો અવલોકન કોઠો આપણે જે રીતે તૈયાર કર્યા હતા એમ સૂત્ર ઉપરથી જ પહેલાં આપણે શેની જરૂર છે, R કે એકમમાં ઓહમ, L1 સેન્ટીમીટરમાં, L2 મળે
સેન્ટીમીટરમાં, બરાબર છે. L1 મળે છે, L2 મળે છે. આ રીતે અવલોકન કોઠો તૈયાર કરતા જાઓ. આમાં જો તમને 5 રીડિંગ કે એવું કીધું નથી એટલે 3 રીડિંગમાં કામ ચાલી જશે. જો કીએ તો તમારે 5 રીડિંગ લેવા પડે. એક જ શોધવાનું છે પણ ગણતરી અવરોધકતા ને બધું છે એટલે 3 રીડિંગ લેશો તો ચાલશે. અહીંયા એસ નામ આપ્યું છે એટલે આપણે અહીંયા એસ માટેના 3 રીડિંગ લઈએ છીએ. 1, 2 અને 3 રીડિંગ એસ માટેના લઈએ છીએ, બરાબર છે. અહીંયા અવરોધ તમને કીધું એમ ફરી પાછા 50 સેન્ટીમીટરે તમે ઝોકીને રાખો. અજ્ઞાત અવરોધ કાઢતા જાઓ. શૂન્યની નજીક ગેલ્વેનોમીટર રહીએ એ અવરોધ તમારો આ અજ્ઞાત અવરોધ છે. અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા જાઓ તો અજ્ઞાત અવરોધ કેટલો છે એ તમને આઈડિયા આવી જશે. એ અજ્ઞાત અવરોધ નક્કી કરવા માટેની એક મેથડ છે. અજ્ઞાત અવરોધ 4ની આજુબાજુમાં હોય અથવા 2ની આજુબાજુમાં હોય તો તમારે 1, 2, 3 ઓહમના અવરોધ કાઢવાના છે. એના માટે L1, L2 નોંધવાના છે. L2 તમારે અહીંયા લખવો હોય તો લખી શકો તમે 100 - L1 છે અથવા એ તમને ખબર જ છે, બરાબર છે. પછી તમારે આ જે 3 રીડિંગ લ્યો છો એનો તમારે અહીંયા એસનું સૂત્ર મૂકવાનું છે. R L1/L2. ત્રણેય રીડિંગના 3 વખત ગણતરી કરવાની. 1 વખત, 2 વખત અને 3 વખત ગણતરી કરવાની. પછી સરેરાશ એસ આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરી અને સરેરાશ એસ શોધવાનો છે. સરેરાશ એસ શોધવાનો. પછી તમને સરેરાશ એસ નક્કી થઈ જાય પછી તમારે શું કરવાનું છે? આમાં તમે જમણી ડાબી પૂછશે નહીં. જો પૂછ્યું નથી તો જમણી ડાબી કરવું ફરજિયાત નથી. એટલે તમારે આમાં જમણી ડાબી બાજુ કરવાની જરૂર રહેતી નથી. તમારે સરેરાશ એસ અને અવરોધકતા નક્કી કરવાની છે. અવરોધકતા રો. શું? અવરોધકતા રો નક્કી કરવાની છે. એટલે એની એક કોલમ રહેશે. પછી એક ડેલ્ટા એસનું કોલમ રહેશે અને એક ડેલ્ટા રો એની ત્રુટીના કોલમ. આટલા રીડિંગ આપણે લેવાના છે. તો આટલા રીડિંગ લેવાના છે અને ગણતરી કરવાની છે. ગણતરી પહેલાં તો આ ત્રણેય રીડિંગની 3 ગણતરી કરો. ગણતરી એમ ટાઇટલ બાંધી ગણતરી 1 રીડિંગ, 2 રીડિંગ અને 3 રીડિંગ માટે સેમ સૂત્ર. S બરાબર R L1/L2. 3 વખત S મળી ગયા. સરેરાશ શોધો. સરેરાશ S બરાબર 1 રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ. રીડિંગ કેવી રીતે લેવા એનો વિડીયો મૂકેલો જ છે. ભાગ્યા 3 એટલે આ તમને જે મળશે એ સરેરાશ મળશે ઓહમમાં. એકમ સાથે દર્શાવતા જાઓ. એસ મળી ગયા. અવરોધકતા રો તમે R બરાબર રો L/A સૂત્ર જાણો છો. R બરાબર અવરોધનું સૂત્ર છે અથવા આપણે અહીંયા એસ કીધું છે તો એસ બરાબર રો L/A સૂત્ર છે. આ સૂત્રમાં તમે રોને કરતાં કરો તો રો = S A/L થઈ જશે. એની જગ્યાએ શું મૂકવાનું છે? πr² મૂકવાનું છે અપોન L. તો R ત્રિજ્યા તમારી પાસે છે, L તમારી પાસે છે, S 3 રીડિંગના છે. ત્રણેય રીડિંગ માટે રો1, રો2, રો3 શોધો. પછી સરેરાશ રો લ્યો, બરાબર છે. તો 3 રીડિંગ માટે, 1 રીડિંગ માટે, 2 રીડિંગ માટે અને 3 રીડિંગ માટે રો બરાબર મૂકો S πr². પહેલું રીડિંગ માટે છેદમાં L. R અને L કોમન છે. પછી બીજા રીડિંગ માટે S2 રીડિંગ માટે πr² છેદમાં L. ત્રીજા રીડિંગ માટે S3 માટે πr² છેદમાં L. આ 3 વખત રો1, રો2 અને રો3 શોધી લીધા. એની સરેરાશ લ્યો. સરેરાશ રો બરાબર ત્રણેય રો1 પ્લસ રો2 પ્લસ રો3નો સરવાળો ભાગ્યા 3 કરી નાખો એટલે તમને અવરોધકતા મળી ગઈ. હવે આપણે વાત કરીએ ત્રુટીની વાત કરીએ. સેમ આગળ જે રીતે શીખવાડ્યું છે એ જ રીતે પહેલાં ડેલ્ટા S1 શોધી લ્યો. ડેલ્ટા S1 છેદમાં S1 બરાબર ડેલ્ટા L1/L1 વત્તા ડેલ્ટા L2 છેદમાં L2. ડેલ્ટા L1 L2 0.1 જ હશે સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ. આવી રીતે તમારે 3 વખત ગણતરી કરવાની છે. પછી ત્રણેયનો સરેરાશ લેવાનો છે. S1 તમે આગળ જાણો છો, ડેલ્ટા L1 જાણો છો એટલે ડેલ્ટા S1 એક કરતા કરી અને તમારે શોધવાના છે. એવા 3 રીડિંગ લેશો. પછી સરેરાશ ડેલ્ટા S શોધવાના છે. આ ત્રણેય ડેલ્ટા S1 વત્તા ડેલ્ટા S2 વધતા ડેલ્ટા S3 આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરવાનો છે. ક્લિયર? ત્યારબાદ તમારે અવરોધકતા રો શોધવાની, એની ત્રુટી શોધવાની. તો અવરોધકતા ડેલ્ટા રો માટેનું સૂત્ર ઉપરથી રો = તમે જોયું હમણાં કે S πr²
अपॉन एल सूत्र है। तो एना माटे त्रुटिना सूत्र तमे बनावता शीखी गया छो। શું સૂત્ર બનશે તો કે ડેલ્ટા રોના છેદમાં રો બરાબર ડેલ્ટા એસના છેદમાં એસ વધતા 2 વખત ડેલ્ટા આરના છેદમાં આર વધતા ડેલ્ટા એલના છેદમાં એલ બરાબર છે। આ સૂત્રનો ઉપયોગ કરી અને એક વખત સરેરાશ મૂલ્યનો ઉપયોગ કરશો આમાં બરાબર। આમાં સરેરાશ મૂલ્યનો ઉપયોગ કરી અને અહીંયા પણ સરેરાશ આ ત્રુટિમાં બંને સરેરાશ લઈ લ્યો સરેરાશ। તો એક જ વખત રીડિંગમાં તમારે ગણતરી કરવાની રહેશે અને ડેલ્ટા રો તમને મળી જશે। પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયા પછી પરિણામ લખવાનું છે। પરિણામમાં એસ પ્લસ માઇનસ ડેલ્ટા એસ બરાબર ખાલી જગ્યા પ્લસ માઇનસ ખાલી જગ્યા અને એકમ ઓહમ। એવી જ રીતે રો પ્લસ માઇનસ ડેલ્ટા રો આપેલ અજ્ઞાત અવરોધ માટે એમ કરીને અજ્ઞાત અવરોધ માટે અવરોધ પહેલાં લખીએ, પછી અહીંયા ટાઇટલ બાંધીએ અવરોધકતા। આમ સરસ મજાનું લખો અવરોધકતા ખાલી જગ્યા પ્લસ માઇનસ ખાલી જગ્યા ઓહમ ઇન્ટુ મીટર એકમ છે અવરોધકતાનો, ઓહમ ઇન્ટુ મીટર એકમ દર્શાવીએ। આ રીતે તમારો પ્રયોગ પૂરો થાય છે। પછી તમે સબમિટ કરી દો અને તમને જે પ્રશ્નો પૂછવામાં આવે, મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે, એ મૌખિક પ્રશ્નોના જવાબ દો એટલે તમારું કાર્ય પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મીટર બ્રિજના 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી દીધી છે, કઈ રીતે પૂછી શકે વિગતવાર ચર્ચા કરેલી છે। આ રીતે પેપર લખશો વ્યવસ્થિત તો 50માંથી 50 માર્ક્સ આવી શકશે। વિદ્યાર્થી મિત્રો, બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો, બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાવ અને એ પણ સારી પરીક્ષા દઈ શકે, પોતાનું જે માનસિક ટેન્શન જે છે એ દૂર થાય। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, તમે બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આપણે વિભાગ એના પ્રશ્નો જે છે પ્રેક્ટિકલ જે છે એ કઈ રીતે પૂછાતા હોય છે, વિભાગ એમાંથી એક પ્રેક્ટિકલ કરવાનો હોય છે, પરંતુ એ પ્રેક્ટિકલને લખવો કઈ રીતે તમારે અને એને આન્સર શીટમાં કેવી રીતે રજૂ કરવો એ આપણે અત્યારે શીખવાડીએ છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો જોતા પહેલાં તમારે પ્રેક્ટિકલ કઈ રીતે કરવામાં આવે છે ને એનો વિડીયો જોવાનો છે। એ વિડીયો જોયા બાદ જ તમારે આ વિડીયોને જોવાનો છે આખો। જો તમારે અર્ધાવર્તનનો, આજે આપણે ગેલ્વેનોમીટરના અર્ધાવર્તન, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર, એ ત્રણેય પ્રેક્ટિકલ વિશે આપણે સમજાવશું કે કઈ રીતે આન્સર શીટમાં લખવું। પરંતુ એ ત્રણેય વિડીયો તમારે જોઈ લેવાના પહેલાં પ્રેક્ટિકલના વિડીયો જે છે આપણા પ્લેલિસ્ટ મૂકેલું જ છે, એ પ્લેલિસ્ટ ફિઝિક્સ પ્રેક્ટિકલનું પ્લેલિસ્ટ હશે, એમાં જઈને તમારે જોઈ લેવાનું છે। ત્યારબાદ જ આ વિડીયો જોશો તો તમને સમજાશે તમારે કઈ રીતે લખવાનું છે। તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે તમને બેટરી એલિમિનેટર, સાદી કળ, અવરોધ પેટી, ગેલ્વેનોમીટર, શન્ટ વગેરે જરૂરી સાધનો આપેલ છે। શું પ્રશ્ન શું છે તો કે અર્ધાવર્તનથી રીતથી કેટલા અવલોકન કીધા છે? 5 અવલોકનો લઈ ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે। એક તો ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે, બીજું તો કે દરેક અવલોકનનો ઉપયોગ કરી અને ફિગર ઓફ મેરિટ કે શોધવાનો છે। ફિગર ઓફ મેરિટ કે, પ્રથમ વસ્તુ તો ફિગર ઓફ મેરિટ કે એટલે શું તો કે ફિગર ઓફ મેરિટ એટલે ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરના એક વિભાગ કેટલો પ્રવાહ માપે, તો એ એક વિભાગનું મૂલ્ય પ્રવાહ કેટલો પ્રવાહ માપે એ મૂલ્યને આપણે ફિગર ઓફ મેરિટ કહીએ છીએ। અને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા શોધવી હોય તો તમારે આ ફિગર ઓફ મેરિટ ગુણ્યા ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા કરવી પડે। તો આ રીતે પ્રશ્ન પૂછ્યો છે। તો શરૂઆત કરીએ છીએ હેતુથી। તમને ખબર જ છે, તમારે તમારી આન્સર શીટમાં સૌપ્રથમ તમારે શું લખવાનું છે તો કે તમારે હેતુ લખવાનો છે, ત્યારબાદ સાધનો લખવાના છે, બરાબર। તો હેતુ શું છે તો કે ગેલ્વેનોમીટરનો, ટૂંકમાં લખો તોય ચાલશે, મીટરનો અવરોધ શોધવો અને ફિગર ઓફ મેરિટ નક્કી કરવો। ફિગર ઓફ મેરિટ નક્કી કરવો। સાધનો તો કે સાધનો જે આપેલા છે તે જ ગેલ્વેનોમીટર છે,
પછી બેટરી છે, સાદી કળ છે, સાદી કળ, ત્યારબાદ અવરોધ પેટી મોટી અને નાની, મોટી અને નાની. આ આપણા સાધનો થયા. પછી તમારે શું કરવાનું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને વોલ્ટમીટરમાં રૂપાંતર પૂછે કે એમીટરમાં રૂપાંતર પૂછે તો પણ તમારે અર્ધાવર્તનનો પ્રયોગ તો કરવાનો જ થશે. અર્ધાવર્તનનો પ્રયોગ કરવાનો થશે. તો અર્ધાવર્તનનો પ્રયોગ તો ત્રણેયમાં કરવાનો છે. જો ખાલી અર્ધાવર્તન પૂછે તો અહીંયા 5 રીડિંગ પૂછ્યા છે, 5. અને જો વોલ્ટમીટરમાં રૂપાંતર કે એમીટરમાં રૂપાંતર પૂછે તો તમારે 3 રીડિંગ લેવાના હોય છે. તો અર્ધાવર્તનની સર્કિટ તો તમને આવડવી જ જોઈએ, કેમ કે એ ત્રણેય પ્રયોગમાં તમને કામ આવશે. પરિપથ કઈ રીતે દોરશો? તો ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ શોધવા માટેનો જે પરિપથ છે એમાં એક બેટરી છે, વેરિયેબલ બેટરી છે. એને આપણે વોલ્ટેજ ફિક્સ રાખવાના છીએ. આ બેટરી છે. બેટરીની બાજુમાં જે દોરો છો એ મોટી અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, પણ કેવી? મોટી. અહીંયા લખી નાખવાનું મોટી અવરોધ પેટી. ત્યારબાદ એને સમાંતરમાં શું જોડવાનું છે? તો કે ગેલ્વેનોમીટર જોડવાનું છે. આ ગેલ્વેનોમીટર G છે. અહીંયા બેટરીમાં સ્વિચ હોય તો અહીંયા તમારે કળ મૂકવાની જરૂર નથી, નહીં તો તમારે એક કળ અહીંયા મૂકવી પડશે અને આ કળ કમ્પલસરી તમારે મૂકવી પડશે. અહીંયા એક કળ કમ્પલસરી મૂકવાની છે. પણ એ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક શન્ટ એટલે કે નાનો અવરોધ જોડવા માટે, નાની અવરોધ પેટી જેને આપણે શન્ટ કહીએ છીએ, શન્ટ જોડવા માટે આપણે આને નાની અવરોધ પેટી એમ પણ કહેશું અને એને સમાંતરમાં જોડવાનું છે અને શન્ટ પણ કહેશું. બરાબર છે? તો આ આપણો પરિપથ તૈયાર થઈ ગયો છે. અહીં બેટરીનો પ્લસ છે, આ માઇનસ છે. બરાબર છે? અને પ્રવાહ જે છે એ અહીંથી આવશે, એ પ્રવાહ I આવે છે. ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જાય છે એ IG જાય છે. તો આમાં જે પ્રવાહ જશે એ બાકી વધશે, એ I - IG વધે છે. બરાબર છે? તો આ આપણું અર્ધાવર્તનની રીત માટેનો પરિપથ તૈયાર થઈ ગયો. હવે વાત કરીએ અવલોકનોની. તો અવલોકનો આમાં ક્યાં જરૂર પડશે એની વાત કરીએ. તો એક તો અવલોકન ક્યાં જરૂર પડશે, અવલોકન કોઠો કઈ રીતે બનાવવો, તો મેં તમને કીધું છે સૌ પ્રથમ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. તો આમાં એક સૂત્રની જરૂર પડે છે જે ફિગર ઓફ મેરિટનું સૂત્ર છે. ફિગર ઓફ મેરિટ કેનું સૂત્ર છે? કયું સૂત્ર છે? સૂત્ર તમારે લાસ્ટમાં ગણતરીમાં લખવાનું હોય છે, પણ હું શરૂઆતમાં તમને સમજાવવા માટે અહીંયા સૂત્ર લખું છું. સૂત્ર છે K બરાબર E એટલે બાહ્ય બેટરીનો વોલ્ટેજ, R એટલે મોટી અવરોધ પેટીનો અવરોધ અને G એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે શન્ટની નજીકનો હોય છે અને 1/θ. આ પ્રકારનું સૂત્ર છે. આના ઉપરથી તમને અવલોકનો યાદ આવશે. એક તો અવલોકનમાં તમારે બાહ્ય બેટરી જે છે એનું અવલોકન લખવાનું છે. બાહ્ય બેટરીના વોલ્ટેજ E બરાબર 2 વોલ્ટની આસપાસ રાખવાના હોય છે. 2 વોલ્ટ. આ બેટરી જે છે એ તમારે 2 વોલ્ટ સેટ કરવાના છે. અહીંયા જે બેટરી આપો છો એ. બરાબર છે? 2 વોલ્ટ છે. 2 વોલ્ટ એ 2 વોલ્ટ ફિક્સ રાખવાના છે. એટલે આપણે લખી નાખ્યા છે બાહ્ય બેટરીના વોલ્ટેજ. બીજું તો કે ગેલ્વેનોમીટર તમને જે આપેલું છે, ગેલ્વેનોમીટર, એ ગેલ્વેનોમીટરના કુલ કાપા, ગેલ્વેનોમીટરના કુલ વિભાગ 30 હોય છે મોસ્ટ ઓફ, અથવા 50 હોય છે, 30. તો આ ગેલ્વેનોમીટર અહીંયા જે આપેલું છે એમાં વચ્ચેના ભાગમાં 0 હશે, બંને બાજુ કાપા આપેલા હશે, એ 30. એક બાજુના કાપાની સંખ્યા 30 હશે. પછી તમારે કરવાનું છે અવલોકન કોઠો. હવે અવલોકન કોઠો તૈયાર કરવો છે તો આ સૂત્ર ઉપરથી જ કરવાનો છે. જો તો આપણે અવલોકનમાં આવી ગયા. તો એક તો આપણી પોતાની માહિતી હોય છે. તો અહીંયા આપણી પોતાની માહિતી એટલે અવરોધ પેટીનો અવરોધ R. કઈ અવરોધ પેટી? તો કે આ મોટી અવરોધ પેટી જે છે, મોટી અવરોધ પેટી, એમાંથી આપણે એવો અવરોધ કાઢવાનો છે કે ગેલ્વેનોમીટરમાં બેકી કાપા રહીએ, કોઈ પણ 22 રહીએ, 20 રહીએ, 18, બરાબર છે, 24, વધારતા જાઓ અથવા શરૂઆત તમે 12, 14, 16, 18 એવી રીતે રાખતા જાઓ તો પણ વાંધો નથી, અથવા ઘટાડતા જાઓ તો પણ વાંધો નથી. એટલે કે આપણે એક ખાનું Rનું જોશે. R જેનો એકમ છે ઓહમ. તો એક બાહ્ય અવરોધ R, મોટી અવરોધ પેટીનો અવરોધ, અહીંયા મોટી લખું તમને સમજાય એ માટે. બરાબર છે? Rનું ખાનું થયું. પછી આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન એટલે કે થીટાનું ખાનું છે.
અર્ધાવર્તનનો પ્રયોગ છે એટલે થીટા અડધો થવા માટે θ/2 થવા માટે એટલે થીટા તમે લખો છો એના અડધા જ કરવાના છે, એનું ખાનું એક કરવાનું છે. અર્ધાવર્તન માટે કીધું છે. અડધા થવા માટે નાની અવરોધ પેટી જેને આપણે શન્ટ કહીએ છીએ, શન્ટનો અવરોધ જે છે એને એસ કહી દેશો તો પણ ચાલશે, અને નજીક જી કહી દેશો. એસ એ જીની નજીક મળશે એટલે વધારાનું ખાનું કરવાની જરૂર નથી, કેમ કે સમાંતરમાં છે. સમાંતરમાં નાનામાં નાના અવરોધની નજીકનો અવરોધ હોય છે. તો એ જ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તો આ રીતે તમે સમરૂપ કરી અને બરાબર જી લખી નાખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી સીધું આપણું કેનું ખાનું છે. કે એટલે E/R+G અને 1/θ. અને લાસ્ટમાં તમે વધારાનું ખાનું સરેરાશ માટેનું કરી શકો. સરેરાશ કે બરાબર છે. સરેરાશ માટેનું ખાનું કરી શકો. સરેરાશ માટેનું ખાનું કરી શકો. તો આ રીતે તમારે આટલી કોલમ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે એવા અવરોધ કાઢવાના છે, તમે 8000 કાઢો કે 8500 કાઢો કે કોઈ પણ કાઢો. અહીંયા બેકીમાં રાખવાના. બેકી એટલા માટે કે એના અડધા કરી શકો. એકી રાખશો તો એના અડધા પરફેક્ટ નહીં થાય, 22ના અડધા 11 થાય. ત્યારે જે અવરોધ કાઢવો પડશે તમારે 60 કે 70 કે જે 60થી 100ની વચ્ચેનો કાઢવો પડશે. નાની અવરોધ પેટીનો અવરોધ તમારે એની આસપાસનો કાઢવો પડતો હોય છે. બરાબર છે. તો આ રીતે તમારે પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ રીતે અવલોકન કોઠો તમે તૈયાર કરી દીધો. હવે અવલોકન કોઠો તમે તૈયાર કરી દીધો પછી રીડિંગ કઈ રીતે લેવા એ આપણે આગળના વિડીયોમાં શીખવાડેલા છે. પ્રેક્ટિકલના વિડીયો જે છે એ તમે જોયેલા જ હશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. આ રીતે તમારે 1, 2, 3 કેટલા રીડિંગ કીધા છે પ્રશ્નની અંદર? તો કે 5 રીડિંગ કીધા છે. 5 રીડિંગ કીધા છે. 5 રીડિંગ લેવાના છે. 5 રીડિંગ લીધા બાદ તમારે 5 રીડિંગની ગણતરી બતાવવાની છે. 5 રીડિંગની ગણતરી બતાવવાની. બરાબર. ખાસ ગણતરી 5 રીડિંગ, એક રીડિંગ છે એની K1 મૂકીને ઈ તો કોમન જ છે, ઈ બધામાં 2 લેવાના છે. આર તમે અહીંયા જે 1 નંબરમાં કાઢેલો છે એ મૂકવાનો છે. જી તમને કોમન જ મળવાનો છે, બધામાં એક સરખો જ મળવાનો છે. અને 1/θ જે તમે અહીંયા જે રાખેલો છે, સેટ કરેલો છે અવરોધ માટે, આ અવરોધ માટે એ થીટા લખવાનો છે. એવી રીતે તમે કેટલા રીડિંગ લેશો? 5 રીડિંગ લેશો. કેટલે સુધી? 5 રીડિંગ લેશો. પછી શું કરશો? સરેરાશ કે શોધશો. સરેરાશ કે શોધશો એટલે 5 રીડિંગનો શું કરશો? સરવાળો કરશો. 5 રીડિંગનો શું કરતા જશો? સરવાળો કરશો અને ભાગ્યા 5 કરશો એટલે સરેરાશ કે મળી જશે. સરેરાશ કે મળી જાય પછી તમે આપણે કે શોધવાનું જ પૂછે છે. જો પ્રવાહ ક્ષમતાની જરૂર હોય એના પછીના પ્રશ્નમાં તો તમારે કે × n કરવાના છે. તો આ તમારો કે મળી ગયો. અહીંયા સરેરાશ જી તમે લઈ શકો. તો સરેરાશ જી લેશો તો એ પણ તમારો શું થશે? ગેલ્વેનોમીટરનો અવરોધ એ તો સરખો જ મળવાનો છે. પછી તમારે શું કરવાનું છે? પરિણામ લખી નાખો. એકદમ સિમ્પલ પ્રયોગ છે. તો આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ લખી નાખવાનો છે. મીટરનો અવરોધ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ બરાબર ખાલી જગ્યા ઓહમ એકમ લખવાનો ભૂલવાનો નહીં. અને ફિગર ઓફ મેરિટ. તો ફિગર ઓફ મેરિટ તમને શેમાં મળશે? પ્રવાહ એમ્પિયર પર વિભાગ. એનો એકમ શું થશે? એમ્પિયર પર વિભાગ. એમ્પિયર એકમમાં લખવાનો. બરાબર છે. તો આ રીતે તમે ફિગર ઓફ મેરિટ શોધી શકો છો. પછી નેક્સ્ટ પ્રશ્ન કેવી રીતે પૂછે છે એની વાત કરીએ. તો નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે તમને બેટરી એલિમિનેટર આપ્યું હશે. એક શું આપેલું છે? બેટરી એલિમિનેટર આપેલું છે. પછી શું સાદી કળ, અવરોધ પેટી, ગેલ્વેનોમીટર જરૂરી સાધનો આપ્યા. અહીંયા અર્ધ આવર્તનની રીતથી 5 અવલોકન તો લેવાના જ છે, પરંતુ જો થોડોક ટ્વિસ્ટ કરેલો છે પ્રશ્ન. થીટાને તમારે y અક્ષ ઉપર લેવાનો છે અને E/R+G ને તમારે x અક્ષ ઉપર લેવાનો છે. અને થીટા વિરુદ્ધ E/R+G નો આલેખ દોરવાનો છે. બરાબર છે. ફિગર ઓફ મેરિટ આલેખ ઉપરથી ફિગર ઓફ મેરિટ શોધવાનો છે. આ રીતે પ્રશ્ન ટ્વિસ્ટ કરેલો છે. આ આલેખ તમારી જર્નલમાં નથી એટલે વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ શું પૂછી નાખ્યું. બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આલેખ કઈ રીતે દોરવાનો એ તો સમજાવશું જ, પરંતુ અહીંયા અવલોકન કોઠામાં થોડુંક ટ્વિસ્ટ થશે. શું થશે? તો કે
સર્કિટ તો એ જ દોરવાની છે, સેમ આપણે આ દોરેલી છે હેતુ આ જ લખો, સર્કિટ આ હેતુ લખવાનો છે, જે છે આપેલો છે એ જ લખવાનો છે, સાધનો લખશો, પરિપથ આ જે આપણે દોરેલો છે એ જ પરિપથ દોરવાનો છે, અવલોકનો પણ આ જ લખવાના છે. એક અવલોકન કોઠામાં તમારે આલેખ દોરવા માટે 2 ખાના જે છે એ વધી જાય છે. તો સીધી આપણે અવલોકન કોઠાની જ વાત કરવાના છીએ, બાકી આગળનું સેમ છે. તો અવલોકન કોઠો, અવલોકન કોષ્ટક જે છે એમાં એક ખાનું જે છે એ આરનું છે, આરનું આર ઓહમ છે, પછી થીટાનું છે, થીટા, પછી θ/2નું છે, બરાબર. આટલા ખાના તો થઈ ગયા, અને એક એસ સમથિંગ જી છે, આટલા ખાના થઈ ગયા. હવે તમને આલેખ શેનો પૂછ્યો છે તો કે થીટાનો, તો થીટાનું ખાનું આવી ગયું, પરંતુ E/R+Gનું એક કોલમ બનાવવી પડશે તમારે. અહીંયા એક E/R+Gનું કોષ્ટક તમારે કોલમ વધારવી પડે, કેમ કે તો તમે આલેખ દોરી શકવાના છો. આ એક થીટાની કોલમ છે, એક આવડિયા કોલમ જે છે એ E/R+Gની કોલમ છે. તો અહીંયા તમે 5 રીડિંગ લીધા હશે, 1 2 3 4 5. એ પાંચેયમાં થીટા જુદો જુદો હશે. તમે બેકીમાં રાખ્યા હશે 12 14 16 18, એવી રીતે બેકીમાં તમે થીટા રાખતા ગયા છો. એ પ્રમાણે તમને E/R+G અહીંયા મળતો હશે, 5 રીડિંગ એના મળશે. તો તમારે આલેખમાં તમને સ્પષ્ટ કહી દીધું છે. અહીંયા ગણતરી માટે તમારે ગ્રાફ પેપરમાં તમારે શું કરવાનું છે, ગ્રાફ દોરવાનો છે, અને ગ્રાફ ઉપરથી તમારે ગણતરી કરીને કે શોધવાનો છે, બરાબર છે. કે શોધવાનો છે, એ કે એનો ઢાળ જ મળશે, એટલે સુરેખ જ મળવો જોઈએ, બરાબર. તો તમને સ્પષ્ટ કહી દીધું છે કે વાયએક્સ ઉપર તમારે શું લેવાનું છે ભાઈ, વાયએક્સ ઉપર તમારે શું લેવાનું છે, થીટા લેવાનો છે. એટલે કે આ થીટા જે છે એ તમારે વાયએક્સ ઉપર લેવાનો છે, આ વાયએક્સ છે. સ્કેલ માપ યોગ્ય લખવાના, એ તમને આલેખ દોરતા તો આવડે જ છે. અને નાનામાં નાનું મૂલ્ય અને મોટામાં મોટું મૂલ્ય નક્કી કરી અને એ પ્રમાણે તમારે અહીંથી 0થી તમારે જે થીટા રાખ્યા છે, 12 રાખ્યા છે, તો તમે 2 2ના ગાળે રાખો અથવા 4 4ના ગાળે રાખો. અહીંયા 4 8 12 એવી રીતે કરતા જાઓ તો પણ ચાલશે, બરાબર. 16 એ રીતે રાખો. અહીંયા તમને જે મૂલ્ય નાનામાં નાનું મોટામાં મોટું એ પ્રમાણે ગ્રાફ દોરશો તો તમારો જે ગ્રાફ છે એ આ રીતે સુરેખ મળવાનો છે, સુરેખ મળવાનો છે, બરાબર છે. સુરેખ મળશે. થીટા એને શું કીધું છે, વાયએક્સ ઉપર કીધું છે. પ્રશ્નની અંદર થીટાને વાયએક્સ ઉપર રાખવાનો છે, E/R+Gને એક્સ અક્ષ ઉપર રાખવાનો છે. એટલે અહીંયા ઢાળ જે મળશે ને એ ઢાળ સીધો તમને શું કે નહીં મળે, કેમ કે ઢાળનો વ્યસ્ત લેવો પડશે. આ સામેની બાજુ તમારો થીટા થશે અને પાસેની બાજુ તમારો E/R+G થશે. તો અહીંયા તમારું કેનું સૂત્ર આવું છે, E/R+G એના છેદમાં થીટા આવું છે. તો તમારે શું કરવું પડશે, અહીંયા તમે ઢાળ જે શોધશો એ ઢાળ તો શોધવાનો જ છે, પણ ઢાળ મળશે થીટાના છેદમાં E/R+G મળશે. તો તમારે કે શોધવો હોય તો શું કરવું પડશે, ઢાળનો વ્યસ્ત કરવો પડશે, બરાબર છે. ઢાળનો વ્યસ્ત કરશો એટલે તમને ફિગર ઓફ મેરિટ કે મળી જશે, જે એમ્પિયર પર વિભાગ એકમમાં મળે છે. અને ગેલ્વેનોમીટરનો અવરોધ તમારે શેના ઉપરથી લખવાનો છે, અવલોકન કોઠા ઉપરથી. આ રીતે તમારે રિઝલ્ટ જે છે એ લખી શકશો તમે, બરાબર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ લખી શકશો અને ઢાળ શોધી અને આલેખ ઉપરથી તમે ફિગર ઓફ મેરિટ પણ શોધી શકશો. તો આ પ્રકારનો આલેખ તમારે દોરવાનો થશે. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર, અહીંયા તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટરનો અવરોધ તો નક્કી કરવાનો છે, ફિગર ઓફ મેરિટ નક્કી કરવાનો છે, માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી તારનો વ્યાસ માપવાનો છે, એની ત્રિજ્યા માપવાની છે, અને તારના દ્રવ્યનો વિશિષ્ટ અવરોધ શોધવાનો છે. ત્યારબાદ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવાનું છે અને 30 મિલી એમ્પિયરની રેન્જવાળા એમીટરમાં રૂપાંતર કરવાનું છે. અને શંટનો તાર જે છે એનો અવરોધ S અને એની અવલોકિત તારનો અવરોધ S શોધવાનો છે, અને અવલોકિત લંબાઈ શોધવાની છે. લંબાઈ પણ પૂછે છે, લંબાઈ શોધવાની છે. તો આટલો મોટો પ્રેક્ટિકલ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારે સૌ પ્રથમ આગળ જે આપણે સમજાવ્યું એ જ રીતે તમારે
સૌ પ્રથમ તો ફિગર ઓફ મેરિટ જે છે એ સેમ પ્રોસિજર કરવાની છે. હેતુ લખવાનો છે, ગેલોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું, બરાબર. સાધનો લખવાના છે, આ પરિપથ દોરવાનો છે. આ પરિપથ દોરીને અવલોકન પણ આ જ લખવાના છે. અવલોકન કોઠો આ સેમ લખવાનો છે, પરંતુ અહીંયા 3 રીડિંગના બદલે તમારે 5 રીડિંગના બદલે તમારે 3 રીડિંગ સુધી કામ કરવાનું છે. ક્લિયર થઈ ગયું? બરાબર છે. અહીંયા આટલે સુધી તમારે કામ કરવાનું છે 3 રીડિંગ માટે. 3 રીડિંગ માટે ફિગર ઓફ મેરિટ શોધવાનો છે. 3 રીડિંગ માટે અને 3 રીડિંગ માટે સરેરાશ લેવાની છે. તમારો અહીંયા કે નક્કી થઈ જશે, એમ્પિયર પર વિભાગ, બરાબર. એ નક્કી થઈ જાય પછી તમારે બીજું કામ આગળ ચાલુ થશે. શું? તો કે બીજા અવલોકનો શું લખવાના છે? ફરીથી પરિપથ દોરવાનો. પહેલાં તો એમીટરમાં રૂપાંતર ટાઇટલ બાંધવાનું, એમીટરમાં રૂપાંતર એનું ટાઇટલ બાંધી એનો પરિપથ દોરવાનો છે. પરિપથ દોરવાનો છે. એ પહેલાં બંને પરિપથ સાથે દોરીને બતાવશો તો પણ ચાલશે, અથવા તો ઓલો પ્રેક્ટિકલ કરી 3 રીડિંગ લઈ અને પછી પરિપથ બતાવશો તો પણ ચાલશે. એમીટરમાં રૂપાંતર કરવું છે. એક શરૂઆત આપણે કરીએ છીએ કોઈપણ પરિપથ દોરવા માટે બેટરીથી. બેટરીની બાજુમાં રિયોસ્ટેટ હોય છે. ઓમાં અવરોધ પેટી મોટી હતી એટલે આપણે રિયોસ્ટેટ નહોતું રાખ્યું, અહીંયા રિયોસ્ટેટ રાખશું પ્રવાહને કંટ્રોલ કરવા માટે. અને સાથે સાથે એમીટરમાં રૂપાંતર કરવું છે એટલે એમીટર જે છે એ હંમેશા શ્રેણી જોડાણમાં હોય છે. તો શ્રેણીમાં આપણે એમીટર જોડી દીધું છે અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડવાનું છે. આ ગેલ્વેનોમીટર જી છે. આ ગેલ્વેનોમીટરને આપણે રિયોસ્ટેટ સાથે જોડી દીધું. પરંતુ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. ઘટાડવા માટે સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે છે. તમે જાણો છો આદર્શ એમીટરનો અવરોધ 0 હોય છે અને આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે. તો એનો મતલબ એવો, આદર્શ એમીટરનો અવરોધ 0 હોય છે આદર્શ એમીટરનો, એનો મતલબ એવો કે એમીટરનો અવરોધ ઓછો હોય તેમ સારું. તો ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો પડે. ઘટાડવા માટે એને સમાંતરમાં શું જોડવું પડે? શન્ટ જોડવું પડે. શન્ટ તરીકે અહીંયા આપણે તાર વાપરીએ છીએ અને એ તાર જે છે એનો અવરોધ અને લંબાઈ શોધવાની એવો આપણો પ્રશ્ન છે. આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ આઈ છે. આ ટોટલ પ્રવાહ આઈ છે, પરંતુ આમાં જાય છે એ આઈજી છે અને આમાં જાય છે એ આઈ માઇનસ આઈજી છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શન્ટ શોધતા હોઈએ છીએ, બરાબર છે. તો સૂત્ર હમણાં કહેશું. તો આપણે અહીંયા અવલોકન કોઠો નથી આવતો, તો શું આવે છે? ખાલી સૂત્ર જ આવે છે. તો આપણે આઈજી નક્કી કરવા માટે આગળ જે ફિગર ઓફ મેરિટ નક્કી કર્યો છે એના ઉપરથી પ્રવાહ ક્ષમતા નક્કી થાય છે. એના ઉપરથી પ્રવાહ ક્ષમતા આઈજી ટાઇટલ બાંધી દઈ પ્રવાહ ક્ષમતા. તો પ્રવાહ ક્ષમતા આઈજી ઇઝ ઇક્વલ ટુ શું? તો કે એન એટલે કાપાની સંખ્યા જે ગેલ્વેનોમીટર આપેલું છે, ગેલ્વેનોમીટરમાં 0 છે. આવી રીતે કાપા હશે તો અહીંયા 30 હશે. મોસ્ટ ઓફ 30 હોય છે. જો અમુક લેબમાં 50 પણ હોઈ શકે. 50 હોય તો તમારે ગુણ્યા 50 કરવાના છે, 30 હોય તો ગુણ્યા 30 કરવાના છે. એટલે આ એન છે એ 30 છે, એને ગુણ્યા કે. તો 30 ગુણ્યા તમને જે ફિગર ઓફ મેરિટ એમ્પિયર પર વિભાગ મળ્યો હતો એ ફિગર ઓફ મેરિટ કે કરશો એટલે તમારો આઈજી થઈ ગયો. આ 30 વિભાગ કેન્સલ એટલે તમને જે જવાબ મળે છે એમ્પિયરમાં આઈજી મળે છે. એમ્પિયરમાં, મિલી એમ્પિયરમાં મળતો હોય તો પણ એમ્પિયરમાં ફેરવો. તો આઈજી તમને મળી ગયો. તો આપણી પાસે શન્ટ શોધવાનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ આઈજી જી છેદમાં આઈ માઇનસ આઈજી. હવે આજી કયો છે? તો કે એ પણ તમારે અર્ધાવર્તનની રીતથી તમે જે ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કર્યો છે 60, 70 કે 100 કે 90 કે એની આસપાસનો, એ ફિગર ઓફ મેરિટથી નક્કી કરેલો છે. આ આઈજી આ છે અને આ જે છે એ તમારી રેન્જ છે, જે રેન્જ પૂછવામાં આવેલી છે પ્રશ્નની અંદર કે 0 થી 30 મિલી એમ્પિયરમાં રૂપાંતર કરો. તો 30 મિલી એમ્પિયરમાં રૂપાંતર કરવાનું છે. તો આઈ બરાબર 30 મિલીના 10⁻³ એમ્પિયર મૂકવાના તો સાચો જવાબ આવશે. એટલે આ બધું એમ્પિયરમાં તમે રૂપાંતર કરી અને સાદરૂપ આપશો એટલે શન્ટનો અવરોધ મળશે, તમને એસ મળે છે. એ છે ઓહમ એકમમાં. આ એસ મળી જાય પછી જો ખાલી તમને શન્ટ શોધવાનો કીધો હોય, અવરોધ જ શોધવાનો કીધો હોય તો આટલે સુધી કરવાનું છે અને અહીંથી તમારે સીધું પરિણામ લખવાનું છે. પરંતુ જો તમને એવું પૂછ્યું હોય કે એ શન્ટની લંબાઈ શોધો તો તમારે શું કરવું પડશે? વક્રતા ત્રિજ્યા નક્કી કરવી પડશે. કેમ કે આપણું અવરોધનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ રો A/L એવું સૂત્ર છે. એસ તો તમારી પાસે છે. વિશિષ્ટ અવરોધ અહીંયા તમને આપી દેશે. રો આપેલ હશે, ન આપેલ હોય તો માગી શકશો.
રો આપેલ હશે એ તમારે ત્યાં એક્ઝામિનર પાસેથી માગી લેવાનો, અહીંયા લગાવેલ જ હશે. રો તમને આપેલ હશે, એલને કરતા કરવો છે તો રો એ એટલે પાયર સ્ક્વેર છેદમાં એસ તમારી પાસે છે. રો આપેલ હશે, પાઈની કિંમત તમે જાણો છો. આર જે છે એ માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી શોધવાના છે, એનો સ્ક્વેર કરવાનો છે. એસ તમારી પાસે છે એટલે તમને લંબાઈ મળશે. એ મળે છે મીટરમાં, મળે છે સેન્ટીમીટરમાં. ફેરવવી હોય તો સેન્ટીમીટરમાં તમે ફેરવી શકો છો. પછી તમારે પરિણામ લખવાનું છે. શું પરિણામ લખશો તો કે આપેલ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા જરૂરી શન્ટ એસ બરાબર ખાલી જગ્યા અને શન્ટના તારની લંબાઈ જે મળેલી છે એ લંબાઈ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આ ઓમ છે, આ ખાલી જગ્યા સેન્ટીમીટર. લંબાઈ એલ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આ તમારું રિઝલ્ટ થઈ જશે. બરાબર છે. તો આ રીતે તમારે આ એમીટરમાં રૂપાંતરનો પ્રયોગ કરવાનો થાય. પછી ત્રીજી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એની વાત કરીએ તો સેમ બધા સાધનો આપેલા હશે. પછી એવું કીધું હશે 3 અવલોકનો લઈ ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાનો છે, જી નક્કી કરવાનો છે, એનો ફિગર ઓફ મેરિટ કે નક્કી કરવાનો છે, એ શોધવાનો છે. તો એના માટે સેમ પ્રોસિજર કરવાની છે. હેતુ લખવાનો છે. શું લખવાનો છે? આપેલ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. કોનું? ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં શું કરવાનું? રૂપાંતર કરવાનું. વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. સાધનો ફરીથી વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, બેટરી, સાદી કળ, બરાબર છે, રિયોસ્ટેટ વગેરે સાધનો લખવાના. ફરી પાછું તમારે આના માટે પરિપથ દોરવાનો થશે. સાધનો લખાઈ જાય પછી વોલ્ટમીટરમાં રૂપાંતરનો પરિપથ દોરવાનો છે. બેમાંથી બે નહીં પૂછે. એમીટરમાં રૂપાંતર ને વોલ્ટમીટરમાં રૂપાંતર બે નહીં પૂછાય. બરાબર છે. પણ એમીટરમાં રૂપાંતર પૂછે તો તમારે અર્ધાવર્તનનો પ્રયોગ કરવાનો છે. વોલ્ટમીટરમાં રૂપાંતર પૂછે તો પણ તમારે અર્ધાવર્તનના 3 રીડિંગ તો લેવા જ પડશે. કેમ કે તમારે પ્રવાહ ક્ષમતા આઈજી અને ગેલ્વેનોમીટરના અવરોધ જીની તો તમારે જરૂર પડશે જ. તો તમને કયો પ્રેક્ટિકલ આવે છે એના ઉપર તમારે કામ કરવાનું છે. પ્રશ્નને બરાબર વાંચવાનો છે, સમજવાનો છે અને એ પ્રમાણે તમારે કાર્ય કરતું રહેવાનું છે. સૌ પ્રથમ પરિપથ તો કે આપણે બેટરીથી શરૂઆત કરીએ છીએ. આ એક બેટરી હોય છે. બેટરી સાથે એક સાદી કળ. સ્વિચ બેટરી સાથે હોય તો કળની જરૂર રહેતી નથી. અહીંયા એક સમાંતરમાં એક રિયોસ્ટેટ, ખાસ અહીંયા જોડાણમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. આ રિયોસ્ટેટ જે છે ને, એના 2 છેડા ફિક્સ જે છે ને એને બેટરી સાથે ફિક્સ કરી દીધા. આટલું જોડાણ ફિક્સ કરી દીધું. 4 વસ્તુ સમાંતરમાં થાય છે. આ રિયોસ્ટેટ RH છે, આ બેટરી છે, બેટરી વેરિયેબલ છે, બદલી પણ શકો તમે. અને અહીંયા રિયોસ્ટેટનો ત્રીજો ટર્મિનલ છેડો જે ઉપર હોય છે, સ્લાઇડ થતો હોય છે, એ સ્લાઇડરવાળો ટર્મિનલ જે છે એક છેડો વોલ્ટમીટર સાથે જોડવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને વોલ્ટમીટરનો તો આ ચાલ્યો જ આવે છે. આ ભાગ બધું સળંગાયેલું આવે છે. હજુ આ બધા 4 ટર્મિનલ એકસાથે છે. 4 ટર્મિનલ એકસાથે છે. અહીંયા શું છે? હજુ આની સાથે 2 આવે છે. અહીંયા ક્યાં તો કે એક ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય તો તમને ખબર છે શ્રેણીમાં એક મોટી અવરોધ પેટી જોડવી પડે. કેમ કે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય છે અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે વોલ્ટમીટરનો અવરોધ વધારવો પડે. એટલે શ્રેણીમાં આપણે મોટો અવરોધ જોડીએ છીએ. બરાબર. તો આ પ્રકારે તમારે સર્કિટ ડ્રો કરવાની છે. સર્કિટ ડ્રો કરી અને અહીંયાથી પ્રવાહ આવે છે. બરાબર. પ્રવાહ આવે છે. અહીંયા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ આઈજી જાય છે. અહીંયા આઈ પ્રવાહ આવે છે તો આમાં જાય છે I - IG જાય છે. બરાબર છે. તો આ રીતે તમારે આમાં પણ આઈજીની જરૂર પડશે. હવે આ પ્રેક્ટિકલમાં તમારે શું કરવાનું છે? અવલોકન કોઠો તો બનાવવાનો નથી, તો અવલોકનો જ લેવાના છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ લખી નાખવાનો
જે ફિગર ઓફ મેરિટ મળ્યા છે એ લખી નાખો. ત્યારબાદ પ્રવાહ ક્ષમતા IG બરાબર એન કે એન વિભાગ છે 30 હોય છે અથવા 50 હોય છે એને ગુણ્યા કેનું મૂલ્ય કરો એટલે એમ્પિયરમાં થઈ જશે. આ ઓહમમાં મળે છે, આ તમને એમ્પિયર પર વિભાગ મળે છે. પર વિભાગ અહીંયા વિભાગ કેન્સલ થઈ જાય એટલે એમ્પિયર એકમ મળશે. IG મળી ગયા તમને, પ્રવાહ ક્ષમતા IG મળી જાય છે. અને અવરોધ પેટી જે છે એમાં તમારે વોલ્ટમીટરની રેન્જ 3 વોલ્ટ રાખવાની છે. તો 3 વોલ્ટ સેટ કરવાની છે. કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે એનો વિડીયો તમારે જોઈ લેવાનો છે, આપણા પ્લેલિસ્ટમાં મૂકેલો છે. સૌપ્રથમ તમારે એ જ વિડીયો જોવાનો છે, પછી તમારે આ વિડીયો જોવાનો છે. તો અહીંયા તમને જે અવરોધ પેટીનો અવરોધ જે મળે છે એ પણ લખી નાખો. અવરોધ પેટીનો અવરોધ, જેને આપણે પ્રાયોગિક મૂલ્ય પણ કહીએ છીએ, પ્રાયોગિક મૂલ્ય શ્રેણી અવરોધનું RS બરાબર ખાલી જગ્યા ઓમ, કે જેટલો પેટીમાંથી અવરોધ કાઢેલો છે એ ટોટલ સરવાળો તમારે કરીને અહીંયા લખવાનો છે. હવે ગણતરી પરથી કેવી રીતે મેળવવાનો છે અવરોધ, તો કે તમે જાણો છો ગણતરી માટે શ્રેણી અવરોધનું સૂત્ર છે RS બરાબર Vના છેદમાં IG માઇનસ G. G તમે આગળના પ્રેક્ટિકલ ઉપરથી બનાવ્યો છે, IG આગળના પ્રેક્ટિકલ ઉપરથી બનાવ્યો છે. વોલ્ટમીટરની રેન્જ કહી દીધી છે 3 વોલ્ટ. તો IG તમારે મિલી એમ્પિયરમાં હોય તો એમ્પિયરમાં ફરજિયાત ફેરવો, કેમ કે અહીંયા અવરોધનો એકમ ઓહમમાં છે, અહીં ઓહમ છે, તો તમને અહીંયા સાચો જવાબ મળી જશે. આ જે પ્રાયોગિક મૂલ્ય જે છે, પ્રાયોગિક મૂલ્ય આ અવરોધ અને આ અવરોધ બંને નજીકના હોય તો તમારો જવાબ સાચો છે. બરાબર છે. થોડોક ડિફરન્સ હોય તો ચાલે, પણ નજીકના હોય તો તમે સાચા છો. પછી તમારે પરિણામમાં લખી નાખવાનું છે કે આપેલ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય આટલું છે. બરાબર છે. તો આ રીતે તમારે આ પ્રેક્ટિકલ કરવાનો છે. વ્યવસ્થિત તમારે આન્સર શીટમાં લખવાનો છે, તમારે એક્ઝામિનરને સબમિટ કરવાનો છે. એ તમને વાઇવા પૂછે, મૌખિક પ્રશ્નો પૂછે, એના જવાબ દેવાના છે. મૌખિક પ્રશ્નો જે પૂછવામાં આવે છે એનો વિડીયો પણ આપણે પ્લેલિસ્ટમાં મળી જશે, કેવા પ્રકારના મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બીજા પણ વિડીયો આને લગતા, આન્સર શીટને લગતા દરેક પ્રેક્ટિકલના વિડીયો આપણે મૂકીશું અને પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે. જો ખરેખર તમને આ વિડીયો જોવાથી તમારા કોન્ફિડન્સમાં થોડોક વધારો થયો હોય તો નાની એવી કોમેન્ટ કરતા રહેજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.